ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। છંદોગ્ય ઉપનિષદનો છેલ્લો અને 8મો અધ્યાય શરૂ થાય છે. ગઈકાલે 7મા અધ્યાયની અંદર 29મા મંત્રમાં આપણે જોયું, અથ એષ સંપ્રસાદઃ અસ્માत् શરીરાत् સમુત્થાય પરમ જ્યોતિરુપસંપદ્ય સ્વેદ રૂપેણ અભિનિષ્પદ્યતે. કહેવામાં આવ્યું કે સુષુપ્ત અવસ્થા રૂપ સંપ્રસાદ આત્મા જેને સંપ્રસાદ સારી રીતે પ્રસાદ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, અર્થાત જે પોતાના આનંદ સ્વરૂપને પ્રાપ્ત થયો છે આત્મા. અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીરમાંથી દેહમાંથી ઉપાધિ સારી રીતે ઉઠી જઈને
અથવા ત્યારે જ આ પ્રકારની સુષુપ્તિ અવસ્થા શક્ય છે, જ્યારે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાંથી અહમ ભાવનો ત્યાગ કરવામાં આવે છે. એનું નામ સમુત્થાનમ. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાંથી અહમ ભાવનો સારી રીતે ત્યાગ કર્યો હોવાના કારણે આ જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જે સંપ્રસાદ એને સંપ્રસાદ કહેવામાં આવે. જેનો સ્વભાવ જે સારી રીતે પ્રસાદ, પ્રસન્નતા, આનંદ પ્રાપ્ત થયો છે, સંપ્રસાદ આત્મા. પરમ જ્યોતિ ઉપસંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. આ પરમ જ્યોતિને પ્રાપ્ત થઈને પોતાના જ સ્વરૂપમાં, પોતાના મૂળ સ્વરૂપમાં રહે છે. કહેવામાં આવે કે સુષુપ્ત અવસ્થામાં આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં રહે છે, સંપ્રસાદ આનંદ સ્વરૂપમાં. અને આપણને એમ લાગે કે સુષુપ્તિમાં તો કોઈ પ્રકારની સભાનતા છે નહીં, અને કદાચ સુષુપ્તિમાં તો ચેતનતા છે જ નહીં. પરમ જ્યોતિ ઉપસંપદ્ય, એ પરમ જ્યોતિ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા મળી જાય છે. અર્થાત સુષુપ્ત અવસ્થાની પણ ચેતનતા છે, સભાનતા નથી, ચેતનતા છે. ઘણી વાર એવું થતું હોય છે, આ સુષુપ્તિના અનુભવને કારણે કેટલાય આચાર્યો એવા નિર્ણય પર આવ્યા છે કે સુષુપ્તિ આપણા વાસ્તવિક સ્વરૂપનો નિર્દેશ કરે છે. તો સુષુપ્તિમાં આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે શૂન્ય છે. ત્યાં શૂન્યતા છે, ત્યાં કોઈ પ્રકારની સભાનતા નથી, કોઈ પ્રકારનો અનુભવ નથી. તો વેદાંતના આચાર્યો કે નહીં, સુષુપ્તિમાં શૂન્યતા નથી, સુષુપ્તિમાં પૂર્ણતા છે. તો પ્રશ્ન થયો, સુષુપ્તિમાં પૂર્ણતા હોય તો પછી આપણને એનો અનુભવ કેમ થતો નથી? તો કે અનુભવ થાય છે. સુષુપ્તિમાં પૂર્ણતા છે, આનંદ છે, અને વળી આપણને એ પૂર્ણતાનો આનંદ અનુભવ પણ થાય છે. એટલા જ માટે જાગીને આ મનુષ્ય કહેતો હોય છે, સુખમહમ અસ્વાપ્સમ, હું આનંદથી સુખથી સૂતો. આ પ્રાતઃકાળ ઉઠીને જયારે માણસ એમ કહે કે હું સુખેથી સૂતો, ત્યારે સુષુપ્તિમાં પોતાને જે અનુભવ થયેલો એ અનુભવની સ્મૃતિ, એનું સ્મરણ થાય છે. કારણ કે જે સૂઈ ગયો હતો એ જાગૃત થાય છે. સુનાર અને જાગૃત થનાર કોઈ અન્ય વ્યક્તિ નથી. પ્રાગ સ્વાપ સમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાય છે. પ્રબોધ સમયે જાગૃત થાય ત્યારે એને પ્રત્યભિજ્ઞા અર્થાત આ પ્રકારની સ્મૃતિ થાય છે. પ્રત્યભિજ્ઞા આપણે ઓળખ થાય છે. પ્રાગ સ્વાપસમ, હું જે રાત્રે સૂઈ ગયો હતો તે જ હું અત્યારે જાગ્યો છું. તો પછી કેમ આપણને સુષુપ્તિમાં એવું કેમ ખબર નથી પડતી, જ્ઞાન થતું નથી કે હું અત્યારે પૂર્ણ છું? એટલા જ માટે કે પ્રકારનું વિશેષ જ્ઞાન થવા માટે જે કારણ કે સાધન જોઈએ એ સુષુપ્તિમાં ઉપલબ્ધ નથી. એ છે આપણું મન. ટૂંકમાં આપણને વિશેષ જ્ઞાન થવા માટે, જગતના વિષયોનું જ્ઞાન થવા માટે કે આપણું પોતાનું વિશેષ જ્ઞાન. અમારા સ્વામી દયાનંદ મહારાજ બહુ સરસ કહે, ઘણીવાર આચાર્યો એમ કહેતા હોય છે, આ વેદાંતનું અદ્વૈત દર્શન સાંભળીને કે ભાઈ અમારે તો સાકરનો સ્વાદ ચાખવો છે, સાકર બનવું નથી. અમારે સાકર બનવું નથી, સાકરનો સ્વાદ ચાખવો છે. આ વેદાંત લોકો શું કે ઈશ્વર બનવાની વાત કરે, અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ બનવાની વાત કરે. તો જો બ્રહ્મ બની જઈએ, ઈશ્વર બની જઈએ, ઈશ્વર આનંદ કેમ લઈ શકાય? ઈશ્વરની સેવા કેમ થઈ શકે? ઈશ્વરનો આનંદ કેવી રીતે લઈ શકાય? હું તો ભગવાનથી જુદો હોઉં તો ભગવાનના દર્શન કરું, ભગવાનની સેવા કરું, ભગવાનનો આનંદ લઉં. ભગવાન જ બની જવું તો પછી આનંદ કેમ લઈ શકાય? એટલા માટે હું સાકર બનવા માંગતો નથી, હું તો સાકરનો સ્વાદ કરવા માંગુ છું. વાત તો સારી છે, પણ આવું કોણ કહે છે એના પર આધાર છે. તો કે સાકર જ એમ કે, સાકર જ એમ કે હું સાકર બનવા માંગતી નથી, પરંતુ સાકરનો સ્વાદ લેવા માંગુ છું. તો મીઠાનો ગાંગડો એમ કહેતો એવી વાત છે, પણ સાકર જ એમ કહેતો
હે સાકર, તારે સાકર બનવાનું નથી, તું સાકર છે જ. તું વિચાર કર કે સાકરનો સ્વાદ લેવાથી જો તને આનંદ આવતો હોય તો આનંદનું ઉદ્ભવ સ્થાન તો સાકર જ છે ને. તું સાકર હો તો આનંદનો ભાઈ પ્રશ્ન જ ક્યાં રહ્યો? જો ઈશ્વરના દર્શન માત્રથી એની સેવાથી જો આનંદ આવતો હોય એટલા જ માટે કે ઈશ્વર આનંદ સ્વરૂપ છે, તો ઈશ્વર બનવાથી તો પછી એ આનંદમાં કોઈ પ્રકારને અધૂરો રહે જ નહીં. એટલે બધી વિશેષતાઓનો ત્યાગ કરવામાં એક પ્રકારનો ભય જણાતો હોય છે. અભય ભય દર્શન. એટલે જે લોકો બધી વિશેષતાઓ કે દ્વૈત આ બધાની જે ટેવાયેલા હોય છે એ લોકોના વિશેષતાઓ છોડવાની જ્યારે આવે ત્યારે એમ લાગે કે આપણે નષ્ટ થઈ જઈશું. તો પ્રશ્ન એ છે કે આ બધી વિશેષતાઓને કારણે મારું અસ્તિત્વ છે કે મારે કારણે આ વિશેષતાઓ છે? આ ધન સંપત્તિ છે માટે હું મહાન છું કે મારે કારણે આ ધન સંપત્તિ મહાન છે? આ સીતાજી એ જયારે પેલા સુવર્ણના કે અલંકારો પહેરે ત્યારે એ સુંદર દેખાય છે કે એમને કારણે અલંકારો સુંદર દેખાય છે? બીજાને કારણે હું મહાન નથી, બધી વસ્તુઓ મારે કારણે મહાન છે. બસ આ ઉપદેશ આપણને વેદાંત શાસ્ત્ર આપે છે. એટલે હવે એક પ્રસિદ્ધ આખ્યાયિકા દ્વારા આપણા આત્માના નિર્વિશેષ સ્વરૂપનો ઉપદેશ કરવામાં આવે છે, જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે. એને જ વિશેષતા કહેવાય, જે આવે અને જાય, આગંતુક છે. જે તો આગંતુક હોય એ ક્યારે પણ સ્વરૂપ ના હોઈ શકે. જે આગંતુક નથી, જે સ્વાભાવિક છે, જે અબાધ્ય છે, અબાધિત છે, એ આપણું સ્વરૂપ હોઈ શકે. અને એવા સ્વરૂપભૂત આત્માનો ઉપદેશ કરવામાં આવે છે. કો સૌ સંપ્રસાદ એને સંપ્રસાદ કહેવામાં આવ્યો. એ સંપ્રસાદ આત્મા કોણ છે? કથમ વા તસ્ય નિગમ. એ આત્માને જાણવો કેવી રીતે? કે આત્મા પોતાના શરીરમાંથી ઉઠીને પરમ જ્યોતિને પ્રાપ્ત કરીને પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. એ આત્માને કેમ જાણવો? અને આ રીતે જે આત્મા પોતાના સ્વરૂપ પ્રતિષ્ઠિત થાય એ આત્મા કેવો લક્ષણ કહેવાય છે? આ બધા પ્રશ્નો પણ જન્મે. ટૂંકમાં એ સંપ્રસાદ આનંદ સ્વરૂપ પૂર્ણ આત્મા છે અને કેમ જાણવો, એના શું લક્ષણ છે? એ માટે હવે આ ઉપદેશ આખ્યાયિકા શરૂ કરવામાં આવે છે. 33મો આપણો શ્લોક છે, ત્યારથી એ 7મા ખંડનો પ્રારંભ થાય છે. ય આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકઃ વિજિઘત્સઃ અપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ સહ અન્વેષ્ટવ્યઃ સહ વિજિજ્ઞાસિતવ્યઃ સહ સર્વાંશ લોકાનાપ્નોતિ સર્વાંશ્ચ કામાન યહ તમાત્માનમનુવિદ્ય વિજાનાતિ ઇતિ હ પ્રજાપતિઃ વાચ. यह आत्मा अपहत पापमा, એકલ આ જ વસ્તુ આવી ગઈ. यह આત્મા અપહત પાપમાં, જે આત્મા સર્વ પાપથી રહિત છે. આમ તો કહેવાનો હેતુ એ છે કે જે પાપ અને પુણ્યથી રહિત છે, પણ સામાન્ય રીતે આપણને પુણ્યનો કોઈ વાંધો હોતો નથી, પાપનો જ વાંધો હોય છે. માટે કહેવામાં यह આત્મા અપહત પાપમાં, આત્મા જે સર્વ પાપથી રહિત છે. તો આત્મા ત્યારે જ પાપથી રહિત હોઈ શકે જ્યારે પુણ્યથી પણ રહિત હોય. કારણ કે જ્યાં પુણ્ય છે ત્યાં પાપની સંભાવના રહેલી જ છે. આપણે વિચાર કરીએ કે કોઈ પુણ્ય કર્મ કરવું હોય તો અત્યંત સાવધાનથી આપણે કોઈ સત્કર્મ કરીએ, પુણ્ય કર્મ કરી શકીએ. પણ ગમે તેટલા સાવધાન હોઈએ તો પણ કોઈ પણ કર્મમાં
કશોક ને કશોક દોષ રહી જવાની સંભાવના છે. સર્વારંભા હિ દોષેણ ધૂમેન આવ્રિયતે ધૂમેન સર્વારંભા હિ દોષેણ ધૂમેન. ભગવાન કહે છે કે જેવી રીતે હંમેશા અગ્નિ જેવી રીતે હંમેશા ધુમાડા સાથે જ હોય, અગ્નિમાં કંઈક અંશે ધુમાડો જેમ રહેલો હોય, તેવી રીતે કોઈ પણ કરવામાં કશોક ને કશોક દોષ તો રહેવાનો. ગમે તે કરીએ આપણે, ગમે તે બોલીએ તો કશોક દોષ રહી જવાનો, કંઈ કરીએ તો કંઈક દોષ રહી જ જવાનો. એટલે પુણ્ય કર્મની અંદર પણ કશુંક ને કશુંક પાપ તો રહેવાનું છે. એટલે આપણે ઈચ્છીએ કે આપણે માત્ર પુણ્યશાળી હોય એવું બનવાની સંભાવના નથી, એની સાથે કંઈક તો પાપ આવી જ જાય. એટલા જ માટે સર્વ પાપથી મુક્ત થવા માટે આપણે સર્વ પુણ્ય, એટલે જો ટૂંકમાં આપણે પાપની જો જવાબદારી ન લેવા માંગતા હોઈએ, કે પાપથી દોષિત ન થવા માંગતા હોય, તો પુણ્યનો યશ પણ ન લઈ શકીએ. હું પુણ્યનો યશ લેવા માંગતા હોઉં અને પાપની જવાબદારી ન લેવા, એવું બનતું નથી હોતું. આ પાપ અને પુણ્ય ક્યાં આગળ છે? જે કર્તૃત્વ ભાવના છે અપહત પાપમાં. એમ કહેવામાં કે આત્મા પાપ રહિત છે, ત્યારે ખરેખર એમ કહેવામાં આવે છે કે આત્મા કર્તૃત્વ ભાવનાથી રહિત છે. હું કર્મ કરું છું એ પ્રકાર અભિમાનને કારણે જ પુણ્ય અને પાપ હોય. તો પુણ્ય કોને થાય? જેને આ પ્રકાર અભિમાન છે, હું કર્મ કરેલો છું. જેને મૃત્યુ સ્પર્શ કરતું નથી, વિશોક જેને શોક સ્પર્શ કરતો નથી, વિજિગત્સ જેને ભૂખ સ્પર્શ કરતી નથી, અપિપાસ જેને પિપાસા સ્પર્શ કરતી નથી. આ બધા સંસારના ધર્મ છે. ભૂખ અને તરસ, જરા અને મૃત્યુ, પાપ અને પુણ્ય. શરીરના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે, મન બુદ્ધિના સ્તરે, પ્રાણના સ્તરે આ બધા પ્રકારના દ્વંદ્વ, આ બધા પ્રકારની પીડાઓ હોય છે. ટૂંકમાં આત્મા સ્વભાવથી સર્વ પીડાથી, સર્વ દુઃખથી, સર્વ શોકથી મુક્ત છે. આવો સ્વભાવ જ છે આત્માનો, અર્થાત હુંનો સ્વભાવ જ છે. સત્ય કામ, સત્ય સંકલ્પ. એમ કહેવામાં આવ્યું કે એના બધી કામનાઓ સત્ય છે, બધા સંકલ્પ સત્ય છે. જે આત્મામાં ખરેખર એવી કામનાઓ પણ નથી અને કશા સંકલ્પ પણ નથી. તો શું કામ સત્ય કામ અને સત્ય સંકલ્પ કહેવામાં આવે? માત્ર આ સવિશેષ આત્માના અહીંયા થોડા શબ્દો વાપરવામાં આવે, તો એ દ્વારા ખરેખર નિર્વિશેષ આત્માની વાત છે કે આત્મા આપણને બહુ ગમે તો ખરો. સ્વામી આપણે બધી મનમાં જે વિચાર આવે એ વિચારમાં પૂરો થયો, એ વિચાર સાચો ઠરે. મને તો ચાલો ઘર બની જાય, અને ઘર બની ગયું. મને તો આજે બસ મારો મિત્ર મળી ગયો. કેવું સરસ થાય. એટલે આપણને કેવો આનંદ આવે. સત્ય કામ, બધી જ કામનાઓ સાચી હોય, સત્ય સંકલ્પ, બધા સંકલ્પો સાચા ઠરે તો કેવું સરસ થાય ને. તો શું થાય? આપણને આનંદ થાય, સફળતાની લાગણી થાય, કોઈ મહાનતા મહત્તાની લાગણી થાય કે હું કંઈક છું, મહાન છું, સફળ છું, સુખી છું. બીજા બધા લોકોનો તો કઈ સંકલ્પ અને કઈ સત્કામનાઓ પરિભૂત થતી નહીં. હું સત્ય સંકલ્પ છું, સત્ય કામ છું. પરંતુ વેદાંત કહે કે ભાઈ એવી પણ શું જરૂર છે? શા માટે કામના પૂરી થાય ત્યારે મને સફળતાનો અનુભવ થાય? બરોબર, કામના પૂરી થયા વગર સફળ આવું તો સામાન્ય રીતે મનુષ્ય એમ માને કે મારી બધી કામનાઓ પૂરી થાય, મારા બધા સંકલ્પો પૂરા થાય તો સ્વામીનો સંકલ્પ કરેલો કે બસ મારે અમેરિકા જવું છે, અમેરિકા જઈ આવ્યા. સંકલ્પ થયેલો કે મારે કરોડપતિ થવું છે, થઈ ગયા. સંકલ્પ કરેલો ફલાણી મોટર ગાડી થઈ ગઈ. શું સફળ છું, આનંદ છે. વસ્તુ સ્થિતિ એવી છે કે કોઈ પ્રકારના સંકલ્પની સિદ્ધિ વગર કે કોઈ પ્રકારની કામનાની પૂર્તિ વગર જ આત્મા ધારો કે બધી જ કામનાઓ પૂરી થઈ જાય, ધારો કે બધા જ સંકલ્પ સફળ થઈ જાય તો કેવી લાગણી થાય? એવો આનંદ કે પૂર્ણતા આત્માનો સ્વભાવ જ છે. એટલે ઉપનિષદ આપણને કહે છે કે જ્ઞાની પુરુષે આનંદમાં કે પૂર્ણ હોવા માટે કોઈ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવાની જરૂર નથી. કારણ કે બધી ઈચ્છાઓ પૂર્ણ થયા પછી જે પ્રકારની આપણે લાગણી થાય એવો તો હું છું જ. પ્રજહાદ્યલા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિર પ્રજ્ઞસ્તદોચ્યતે. આત્મનિયવ આત્મના તુષ્ટ. કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે, માટે સર્વ કામનાઓથી રહિત છે.
ભલે સત્ય કામ ને સત્ય સંકલ્પ કયો, વાસ્તવમાં એ કેવો છે? અકામ, નિષ્કામ, આપ્તકામ, આત્મકામ. આત્મા વાસ્તવ અકામ, સર્વ કામનાઓથી રહિત મુક્ત છે. અર્થાત કામનાને પૂરી કરીને પ્રાપ્ત કરવાનો એ આત્મા છે જ. સત્ય કામ, સત્ય સંકલ્પ આવો આત્મા છે. સહ અન્વેષતવ્ય, સહ વિજિજ્ઞાસિતવ્ય. આવા આત્માનું અન્વેષણ કરવું જોઈએ. જે આત્મા અપહત પાપમાં છે, પાપ પુણ્ય, સુખ દુઃખ, જરા મૃત્યુ, ભૂખ અને તરસ, આ બધા દ્વંદ્વની અસરથી મુક્ત, એ આત્માનું અન્વેષણ કરવું જોઈએ. સહ વિજિજ્ઞાસિતવ્ય, એને વિશેષ રૂપે જાણવો જોઈએ. અન્વેષણ કેમ કરવું જોઈએ? અન્વેષણ તો આચાર્ય પાસેથી આત્માનું શ્રવણ કરવું જોઈએ. એ રીતે અન્વેષણ કરવું જોઈએ, ગમે તેમ ન કરવું જોઈએ. એટલે આ મંત્રમાં આપણે કહેવામાં આવે છે કે આત્માનું વિજિજ્ઞાસિતવ્ય, આત્માને વિશેષ રૂપથી જાણવાની ઈચ્છા કરવી જોઈએ. એટલે આત્માની જિજ્ઞાસા પૂર્ણ કરવી જોઈએ. આત્માવર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. અન્યત્ર પણ કહેવામાં છે કે હે મૈત્રેય, આત્માનું દર્શન કરવું જોઈએ. મહારાજ આત્માનું દર્શન શા માટે કરવું જોઈએ? હે મૈત્રેય, કારણ કે આત્માનું દર્શન કરવાથી બધાનું દર્શન થઈ જાય. આત્માનું શ્રવણ કરવાથી બધાનું શ્રવણ થઈ જાય. જેમ 8 સક્ષાધ્યાયનું કહેવામાં એવું જ બૃહદારણ્યકોપનિષદમાં કહેવામાં આવ્યું છે. આત્મની દૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે સર્વદમ દૃષ્ટમ શ્રુતમ મતમ વિજ્ઞાતમ ભવતી. હે મૈત્રેય, તું આત્માને જાય એટલે બધું જણાઈ જશે. તું આત્માને પ્રેમ કરીશ, બધાને પ્રેમ થઈ જશે. તું આત્માની સેવા કરીશ, બધાની સેવા. ટૂંકમાં આત્મા જ બધું છે. અંદર હે મૈત્રેય, આત્માને જાણ. આત્માવાર દ્રષ્ટવ્ય, આત્માને જાણવું જોઈએ. ભગવાન કેવી જાણવું જોઈએ? શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. આત્માનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. એ કહેવામાં આવ્યું સહ અન્વેષતવ્ય, સહ વિજિજ્ઞાસિતવ્ય. અન્વેષતવ્ય, આચાર્ય મુખેથી આત્માનું શ્રવણ કરવું જોઈએ અને એમના માર્ગદર્શન મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ, વિજિજ્ઞાસિતવ્ય. અને એ રીતે અપરોક્ષતયા આત્માને જાણવું જોઈએ કે હું વાસ્તવમાં અપહત પાપમાં છું, વિજરહ વિમૃત્યુ હું છું. તો શું થાય? આ પ્રકારે આત્માને, એટલે કહેવામાં આવ્યું કે આત્માને સ્વતંત્ર રીતે પોતાની સ્વતંત્રતાથી કે પોતાની રીતે આત્માને અન્વેષણ ન કરવું જોઈએ, પરંતુ શાસ્ત્ર અને આચાર્ય મદદથી આત્માનું અન્વેષણ કરવું જોઈએ. શાસ્ત્રજ્ઞો બી સ્વાતંત્ર્યેણ બ્રહ્માન્વેષણ ન કુર્યાત. કે ભલે ગમે તેવું વ્યાકરણનું તર્કનું જ્ઞાન હતો, પણ સ્વતંત્રતા આત્માનું અન્વેષણ ન થવું જોઈએ. એ તો ગુરુ પાસેથી થવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ ગુરુ મેવાભિગત છે, એ વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને ગુરુ પાસે જવું જ જોઈએ. આ પ્રકારે આત્માનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને શું પ્રાપ્ત થાય? સહ સર્વાંશ લોકાનાપ્નોતિ સર્વાંશ કામાન. એને બધા જ લોક પ્રાપ્ત થઈ જાય, એને બધી કામનાઓ પૂર્ણ થઈ જાય. જો પાછું લોક તો ભાઈ કોને રસ છે આપણા લોકમાં? જ્યાં સુધી આ લોકને પ્રાપ્તનો રસ સુધી આત્માનું જ્ઞાન થાય છે. તો આવું વર્ણન કેમ કરતા? એટલા જ માટે કે હજી જે આ શ્રવણ કરનાર છે એની ખબર નથી કે પૂર્ણતા એટલે શું. અંતેથી એ સમજી છે કે એ ભાષામાં કહેવામાં આવે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીશ તો તને બધા જ લોક પ્રાપ્ત થઈ જશે. તને જ્યાં તો તને જે જગ્યાએ જવું હોય જગ્યાએ જઈ શકીશ. તો સર્વાંશ કામાન, તારી બધી કામનાઓ પર થઈ જશે. ખરેખર તો આત્મા સ્વયં પૂર્ણ હોવાના કારણે કશે જવાની જરૂર નથી ને, એ કામના પૂરી કરવાની જરૂર નથી. પણ એ તો જ્ઞાન થયા પછી ખબર પડશે. સર્વાંશ કામાન યસ્તમાત્માનમ અનુવિદ્ય વિજાનાતિ. આત્માને આચાર્ય મુખેથી શ્રવણ કરીને જેનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ આ રીતે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. ઇતિ પ્રજાપતિ ઉવાચ. આ પ્રકારે પ્રજાપતિએ ઘોષણા કરી. પ્રજાપતિ આ સમગ્ર પ્રજાની ઉત્પત્તિ કરનાર આ પ્રજાપતિ એક વાર ઘોષણા કરે. એમ કરીને આ પ્રકારનો એમનું જે વાક્ય છે એ વહેતું મૂકે એમ કહેવાય.
અને જેથી ધીમે 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 લોકોના સાંભળવામાં આવે. આ પ્રજાપતિનો હેતુ એવો હતો કે જિજ્ઞાસુઓ પણ સાંભળશે અથવા લોકો પણ સાંભળશે. આ લોકોને એ રીતે વિવેક જન્મશે કે જો આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. લોકો એમ માને છે કે જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો બસ જગતના વિષયો વગેરે પ્રાપ્ત કરે. આ સાંભળીને લોકોમાં વિવેક જન્મશે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. અહીં પ્રજાપતિ ઉવાચ. આ પ્રકારે પ્રજાપતિએ કહ્યું. તો આગળ કહે છે પછી એની પછીના મંત્ર તદ્ધ ઉભયે દેવાસુરાઃ અનુબુધે તેહ ઊચુઃ હંત તમાત્માનં અન્વિચ્છામઃ યમાત્માનં अन्विष्य सर्वांश लोकान् आप्नोति सर्वांश कामान् इति इन्द्रो हैव देवानाम् अभिप्रव्राज विरोचनः असुराणाम् तौह असंविदानो एव समित्पाणी प्रजापति सकाशम आजगमतु तद उभये देवासुरा अनुभूधिरे. પ્રજાપતિએ આ પ્રકારે ઘોષણા કરી ત્યારે એ દેવતાઓ અને અસુરો બંનેને સાંભળવામાં આવી કર્ણ પરંપરાથી. બસ આ જ પ્રજાપતિનો હેતુ હતો. આ પ્રકારની ઘોષણા કરાવવા પ્રજાપતિનો એ હેતુ હતો કે એ રીતે લોકો જાણશે અને એ રીતે એમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે. તો કર્ણ પરંપરાથી દેવતાઓ અને અસુરો બંને આ વસ્તુ સાંભળી. દેવાસુરા અનુભૂધિરે એમણે બધાએ અહીંયા એ કર્ણ પરંપરાથી સાંભળ્યું, જાણ્યું. તે ઊંચું પછી એ લોકોએ પોતાની સભા બોલાવી. ઊંચું એ લોકોએ પોતાની સભા બોલાવી અને પછી પરસ્પર એવી રીતે વાત કરવા લાગ્યા. હંત તમ આત્માનો અન્વિચ્છામઃ. અરે આપણે આત્માને ખરેખર જાણવો જોઈએ. જે પ્રજાપતિએ કહ્યું છે એ આત્મા આપણે જાણવો જોઈએ. એમ આત્માન અન્વિષ્ય સર્વાંશ લોકાન આપનોતિ સર્વાંશ કામાનિ. જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે આપણે સર્વ લોકને પ્રાપ્ત કરીએ અને સર્વ કામનાઓ આપણી પૂર્ણ થાય એવો જે આત્મા છે આત્માને પણ જાણવો જોઈએ. કે દેવતાઓના અસુરોની એ જ ઈચ્છા ને. હું તો દેવતાઓના અસુરો સતત પરસ્પર સ્પર્ધા કરતા હોય અને એ લોકો બધા લોકોનું આધિપત્ય મેળવવા માટે સ્પર્ધા કરતા હોય, બધી કામનાઓ પૂરી કરવાની સ્પર્ધા કરતા હોય. એટલે મૂળ હેતુ તો એ છે કે આપણે બધા લોક એટલે સ્વર્ગ લોક અને પૃથ્વી લોક અંતરિક્ષ લોક બધા લોક પ્રાપ્ત થઈ જાય અને સાથે સાથે લોક પ્રાપ્ત થવાને કારણે એ લોકની અંદર જે કે બધા ભોગો છે એ બધા ભોગ આપણે ભોગવી શકીએ. એમનો મૂળ હેતુ છે. એમણે જોયું કે આ બહુ સારું થયું. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણી જે ઈચ્છા છે કે બધા લોકોના અધિપતિ આપણે બની જઈએ, બધા ભોગ પ્રાપ્ત કરીએ, આપણી ઈચ્છા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પૂરી થાય. તો ચાલો આપણે આત્માને જાણવો જોઈએ. ચાલો એમ કરીને તો આવે કે એ સિવાય લોકો આવે નહીં. એમને બીજી કોઈ રીતે આત્મજ્ઞાનનું ધારે જો વર્ણન કરવામાં આવે તો એમને રસ ના પડે. દેવતાઓને અસુરો તો જ રસ પડે. બધાને આધિપત્ય જોઈતું હોય છે, બધાને રાજ્ય જોઈતું હોય છે, સત્તા જોઈતું હોય છે, ભોગ જોતા હોય છે. અને તેથી એ લોકો નિશ્ચય કર્યો કે આપણે આ આત્માને જાણવો જોઈએ. ઇતિ હે ઇન્દ્રોહ એવ દેવાનામ અભિપ્રવ્રાજ. તો બધા દેવતાઓમાંથી એમના પ્રતિનિધિ એમનો રાજા ઇન્દ્ર છે. એ ઇન્દ્ર એ ચાલી નીકળ્યો. વિરોચન અસુરાણામ. આ અસુરનો રાજા તો વિરોચન. તો પ્રહલાદનો પૌત્ર વિરોચન બહુ મોટો માણસ હતો. અસુરનો રાજા. તો આ બંને સ્વતંત્ર રીતે તૌહ અસંવિધાનો એવ સંવિધાન મૈત્રી. આ સંવિધાન મૈત્રી કર્યા વગર
અર્થાત આ બંને પરસ્પરની ઈર્ષ્યા કરતા કરતા બીજાને જણાવ્યા વગર સ્વતંત્ર રીતે આ બંને સ્વતંત્ર માર્ગથી પ્રજાપતિ પાસે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગયા. અને એ પ્રકારની દરકાર કરે કે બીજાની જાણ ન થવી જોઈએ, કારણ કે આ જ્ઞાન પોતાને જ મળી જાય તો બસ પોતે બધા લોકોના અધિપતિ બની જાય, બધી કામનાઓ પૂરી થાય, એટલે બીજો ન જાણી જાય. એ રીતે બીજાને જણાવ્યા વગર એ લોકો સ્વતંત્ર ત્યાં જઈને મળે જુદી વાત છે, પણ સ્વતંત્ર ત્યાં ગયા. સમિત પાણી પ્રજાપતિ સકાશમ આજન્મતુ સમિત પાણી તદ વિજ્ઞાનાર્થમ સ્વગુરુમેવાધિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે જિજ્ઞાસુએ આચાર્ય અધિકારી આચાર્ય પાસે હાથમાં સમિધનો ભાર લઈને જવું જોઈએ. એ વૈદિક કાળની વાત છે. એ જમાનામાં આચાર્યો પણ દરરોજ પોતાના નિત્ય કર્મના અંતર્ગત આવી રીતે અગ્નિહોત્રાદિ કર્મ કરતા હોય, અંતેથી એને માટે સમિધ જોઈએ. એટલે કહેવામાં આવ્યું કે ટૂંકમાં આચાર્યને કંઈક ઉપયોગી હોય એ ભેટ લઈને જવું જોઈએ. બસ અત્યારે લોકો લાકડાના ભારા લઈને આપણે શું કરવાના હતા તે વખતની વાત છે. એટલે માત્ર એટલે એક પ્રતિક રૂપ છે, કંઈક ભેટ લઈને જઈએ. એમાં સમિધ એટલે સૂકા લાકડાનો ભારો, સૂકી ડાળખીઓ એ તરત જ અગ્નિની અંદર એ તરત એનાથી સરસ રીતે હોમ થઈ શકે. એ સૂકી ડાળી શું બતાવે છે? તમારું હૃદય પણ સૂકી ડાળી જેવું છે. એમાંથી રાગ દ્વેષ ભેજ ગયો છે, જતો રહ્યો છે. તેથી મારું હૃદય આ રાગ દ્વેષ રહી છે એ આપના ચરણે ધરું છું. આ સમિત પાણી અર્થાત સમિધનો ભારો હાથમાં લઈને આચાર્ય પાસે જવું, અર્થાત એમના ચરણમાં શરણાગતિ લેવી. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ભગવાન કહે છે ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ. આ જ્ઞાની તત્વદર્શી મહાપુરુષ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે. હે અર્જુન, તદ્વિધિ પ્રણિપાતેન, પહેલા તો આચાર્યની પાસે પ્રણિપાત દીર્ઘ નમસ્કાર કરવા જોઈએ. દીર્ઘ નમસ્કાર અર્થાત પોતાનું મસ્તક છે એ આચાર્યના ચરણમાં સમર્પિત કરવું જોઈએ. મસ્તક બુદ્ધિ અહંકારનું પ્રતિક છે, તેથી અહંકાર બરા સમર્પિત થાય. એ શ્રદ્ધાનું પ્રતિક છે. એટલે ભગવાન, હવે હું આપને સમર્પિત છું, મને આપમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. એવું આપણે નમસ્કાર કરેલા આપણે કે એમને સેવક બની ગયા છે, દાસ બની ગયા એવું નથી, નોકર બની ગયા નથી. છતાં પણ એમના માટે આપણે એટલો બધો આદર છે, આપણે બુદ્ધિમાનનો એટલો આદર છે કે મારી બુદ્ધિ એમની બુદ્ધિનું સમર્પિત કરું છું કે હવે પછી આપ મારી બુદ્ધિનું સંચાલન કરો. જેવી રીતે અર્જુને પણ ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો રથનું સંચાલન સોંપ્યું. ભગવાન, હવે આપ મારા રથનું સંચાલન કરો. તેવી રીતે જિજ્ઞાસુ આચાર્ય પાસે જઈને કહે કે ભગવાન, હવે આપ મારી બુદ્ધિનું સંચાલન કરો. બહુ મહત્વની વસ્તુ એટલા માટે છે, એટલા જ મને કહેવામાં આવ્યું કે આ શાસ્ત્રનું અન્વેષણ સ્વતંત્ર રીતે ન કરવું જોઈએ, પરંતુ આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ. પ્રશ્ન એ થતો હોય છે કે એવું કેમ કહેવામાં આવે છે? એટલા જ માટે કે આપણે સ્વયં જો શાસ્ત્રનું અધ્યયન કરીએ અને એમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ અહંકાર જ આ પ્રકારનું અન્વેષણ કરતો હોવાને કારણે અહંકાર પોતાનો જે ભ્રમ છે એ ભ્રમને જાળવીને જ પછી અન્વેષણ કરતો હોય. એટલે કે પોતાની જાતને તો અહંકાર છોડે જ નહીં, એટલે પોતાની અહંવૃત્તિ જે છે એને સાચવી રાખીને જ બાકી અધ્યયન કરવા માંગતો હોય, સમજવા માંગતો હોય. અંદરથી અહંકાર ક્યારેય પણ પોતાની જાતને સમજી ના શકે. એ અહંકારનો પણ જયારે બહાર થાય કે ત્યાગ થાય ત્યારે જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાય. અહંકાર પોતાનો ત્યાગ કેવી રીતે કરે? એટલા જ માટે આચાર્યને જયારે આચાર્યનું શરણ જયારે લેવામાં આવે ત્યારે પોતાની બુદ્ધિ આચાર્યને સોંપી દીધી. આપણે વિચાર કરવાનો, શાસ્ત્ર વિચાર કરવાનો છે. પણ શાસ્ત્ર વિચાર કેવી કરવાનો? એટલે કે શ્રવણ જે થતું હોય એ શ્રવણ બહુ એક વિશિષ્ટ વસ્તુ છે. શ્રવણ એટલે માત્ર સાંભળવું એવું નથી. શ્રવણ અર્થાત આત્મવિચાર, શાસ્ત્રની મદદથી આત્માનો, બ્રહ્મનો, પરમાત્માનો વિચાર થાય. શ્રવણ કરતી વખતે જો જે જિજ્ઞાસુ છે, શ્રોતા છે, એનામાં વક્તા પ્રત્યે, આચાર્ય પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવ હોય તો બંને વચ્ચે એકતા, એક ટ્યુનિંગ અપ થતું હોય. જ્યાં આપણું ટ્રાન્ઝિસ્ટર પેલા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન સાથે બરોબર ટ્યુન અપ થયું, એની ફ્રીક્વન્સી ને વેવલેન્થ સાથે બરોબર ટ્યુન અપ થયું હોય તો બ્રોડકાસ્ટિંગ સ્ટેશનમાંથી જે સંગીત પ્રસારિત કરવામાં આવે એ જે રીતે આપણા ટ્રાન્ઝિસ્ટરમાં આપણે ગ્રહણ કરી શકીએ.
તેવી રીતે આ આચાર્ય ગુરુ અને શિષ્ય પછી એ પ્રકારનું જયારે તાદાત્મ્ય હોય, એ પ્રકારની એકતાણતા હોય, ત્યાર પછી જે ગુરુજી વક્તા કહેતા હોય એ બધું શિષ્ય એના હૃદયની અંદર ગ્રહણ કરી શકતો હોય. અર્થાત શિષ્યની બુદ્ધિ તો વિચાર કરતી હોય છે, શ્રવણ કરતી વખતે આ શ્રોતા પણ વિચારતો હોય છે. અને આ રીતે ગુરુજી શાસ્ત્રનું જે પ્રતિપાદન કરતા હોય એ પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત કરતો હોય છે. એટલે ખરેખર તો શિષ્ય પોતે વિચાર કરતો હોય છે, પરંતુ આચાર્ય દ્વારા પોતાની બુદ્ધિ આચાર્ય સાથે એક થઈ ગઈ હોવાને કારણે આચાર્ય જે પ્રકારનું પ્રતિપાદન કરે એ જ પ્રકારનું પ્રતિપાદન કે વિચાર એના મનમાં થતું હોય. અને આ રીતે શિષ્ય એ અન્વેષ આત્માનું અન્વેષણ કરે છે, વિજિજ્ઞાસદ્રવ્ય એ રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ સમિત પાણી બસ એટલે આવી રીતે હાથમાં સમિતનો ભાર લઈને આચાર્ય પાસે જવું, એટલે તદ્વિધિ પ્રણિપાત કરવો. પ્રજાપતિ સકાશમ આ જગમતુ ઇન્દ્રને વિરોચન સ્વતંત્ર રીતે આ પ્રકારે પ્રજાપતિની પાસે આવી ગયા. પછી કહે છે, કથા આગળ ચાલે છે, તૌહ દ્વાત્રિંશત વર્ષાણી બ્રહ્મચર્યમ ઉષતુ. એ બંને પ્રજાપતિ પાસે 32 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું. બ્રહ્મચર્ય અર્થાત ગુરુની સેવા. ભગવાને કહ્યું, ભગવાન કહે છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો આ પ્રકારનો ક્રમ છે, પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન. તો પેલા સમિત પાણીને પ્રણિપાત કર્યો, અર્થાત આચાર્યને એ લોકો શરણ થયા. પછી આચાર્યની સેવા કરવી જોઈએ. સેવા કરવાથી આપણે ખરેખર વ્યક્તિ સાથે બરોબર ટ્યુનઅપ થઈ જઈએ. સેવા કરવામાં આપણે જે સેવ્ય છે એ સેવ્યની સાથે આપણે એક થવું જોઈએ, તાદાત્મ્ય પામવું જોઈએ. પામી તો જ એની સેવા થઈ શકે. અર્થાત આપણા વ્યક્તિગત રાગ દ્વેષ વગેરેને બાજુમાં મૂકીએ અને જે સેવ્ય છે આપણા ગુરુજી એના રાગ દ્વેષ સ્વીકાર લઈ તો જ આપણે સેવા કરી શકીએ. ટૂંકમાં ધારો કે ગુરુજી માટે હું રસોઈ બનાવતો, એમના માટે ભોજન બનાવતો હોઉં તો ભોજનમાં કેવો મસાલો નાખું, જો એમને ભાવતો એવો મસાલો નાખું, મને ભાવતો એવો નહીં. અર્થાત મારા રાગ દ્વેષને બાજુ મૂકીને એમના રાગ દ્વેષ સાથે હું તાદાત્મ્ય સ્વીકારું. હવે સેવા જે સેવ્ય વિષય હોય એની સાથે આપણે તાદાત્મ્ય કરીએ, આપણા સ્વયં પોતાના રાગ દ્વેષને બાજુમાં મૂકીએ તો સેવા થઈ શકે. એટલે ભગવાન બીજું પગથિયું સેવા. ટૂંકમાં આ પ્રજાપતિ ઇન્દ્ર અને વિરોચન બંને પ્રજાપતિ પ્રસાદ 32 વર્ષ સુધી બ્રહ્મચર્યનું જીવન જીવ્યા. અર્થાત એમણે 32 વર્ષ સુધી ગુરુજી સાથે નિવાસ કર્યો અને ગુરુજીની સેવા કરી. 32 વર્ષ की સામાન્ય વસ્તુ નથી. અને કોના 32 વર્ષ કહું છે? આ દેવતાઓના 32 વર્ષ. આપણું 1 વર્ષ બરોબર દેવતાનો 1 દિવસ, એવા 32 વર્ષ સુધી કોણ? આપણે હાલી મહાલી નથી. ઇન્દ્ર અને વિરોચન, ઇન્દ્ર એટલે દેવતાનો રાજા અને વિરોચન અસુરોનો રાજા. એ લોકોએ પ્રજાપતિની 32 વર્ષ સુધી નમ્ર ભાવે વિદ્યાર્થી રૂપે બ્રહ્મચર્યનું પાલન કરીને સેવા કરી. બ્રહ્મચર્ય ગુરુકો નિવાસ અંતેવાસી બને તપસ્વીનું જીવન જીવીને સેવા કરી. અને પાછળનો હેતુ એક જ છે કે એમ કરવાથી ધીમે ધીમે આપણું અંતઃકરણ શુદ્ધ થાય. આપણે કંઈક આત્મનિરીક્ષણ કરતા જઈએ, આપણો જિજ્ઞાસાનો ઉદય અંદર પરિપ્રશ્ન. તૌ પ્રજાપતિ ઉવાચ કિમ ઇચ્છન્તૌ અવાસ્તમિતિ. પ્રજાપતિ જાણતા હતા કે એમાં લોકો આવ્યા છે, અને છતાં પણ 32 વર્ષ જયારે પૂરા થયા ત્યારે પ્રજાપતિને પાસે બોલાવીને પૂછ્યું, જયારે કે જાણતા ન હોય એટલે પૂછ્યું કે ભાઈ કઈ ઈચ્છાથી તમે લોકો અહીંયા આવ્યા છો, કઈ ઈચ્છાથી નિવાસ કરી રહ્યા છો? એ બંને કહ્યું કે આત્મા અપસપાપમાં વિજરહ વિમૃત્યુ. ભગવાન આપનું આ વચન તો અમે શિષ્ટજનો પાસે સાંભળ્યું છે. જે આત્મા નિષ્પાપ છે, આ બધા દ્વંદ્વ વિપર છે, જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી બધી કામનાઓ પૂરી થાય, બધા લોકો પ્રાપ્ત થાય, એવું જે આત્મા છે એ આત્માનું જ્ઞાન અમને જોઈએ. એ આત્માને જાણવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવા અમે આવ્યા છીએ. હવે 32 વર્ષ એમણે કર્યું છે. પ્રજાપતિ કે હા, કારણ કે એમને કારણે ઘણા બધા દોષ દૂર થઈ ગયા છે. હવે એ આ ઉપદેશ પ્રાપ્ત કરવાના અધિકારી બન્યા છે. એમ ના માનવું કે આપણે ગુરુજી પાસે ગયા એટલે શું ભાષણ આપવા દે મારે, એવું નથી. એ તો અને આપણે પ્રશ્ન પૂછેલો જવાબ આપે એવો પણ કોઈ નિયમ નથી.
એટલે પ્રશ્નોપનિષદમાં કહે છે કે 6 જિજ્ઞાસુઓ વિદ્વાનો જયારે ગુરુજી પાસે ગયા પીપલાદ ઋષિ પાસે, ત્યારે પીપલાદ ઋષિ કહે છે કે તમે આવો, એમને આવકાર્યા કે તમે 1 વર્ષ અહીં રહો, આ બ્રહ્મચર્યનું, તપશ્ચર્યાનું, શ્રદ્ધાનું જીવન જીવો અને 1 વર્ષ પછી મને પ્રશ્ન પૂછજો, અને જો એ પ્રશ્ન ઉત્તર મને આવડતો હશે તો હું આપને જવાબ આપીશ. તરત પ્રશ્ન ના પૂછવા દે, કે હજી એમની બુદ્ધિ અપરિપક્વ છે, અને બુદ્ધિ પરિપક્વ થાય અને પછી તો જિજ્ઞાસાથી જે પ્રશ્ન પૂછવામાં આવે એ બરાબર મેચ્યોર અર્થાત પરિપક્વ પ્રશ્ન હોય. એટલે 32 વર્ષ પછી પ્રજાપતિ આ લોકોને આ પ્રમાણે પૂછ્યું, અને પછી એમને જયારે કહ્યું કે અમે આત્મજ્ઞાન ઈચ્છાથી આવા છે, ત્યારે પ્રજાપતિએ પોતાનો ઉપદેશ શરૂ કર્યો. આપણા 35મા શ્લોકમાં એ પ્રજાપતિનું વાક્ય છે. તૌહ પ્રજાપતિઃ ઉવાચ ય એષઃ અક્ષિણી પુરુષો દૃશ્યતે એષ આત્મા ઇતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ ઇતિ અથ યોયમ ભગવઃ અપ્સુ પરીક્ષાયતે યશ્ચાયમ આદર્શે કતમ એષઃ ઇતિ એષ ઉએવ એષુ સર્વેષુ અંતેષુ પરીક્ષાયતે ઇતિ હોવાચ. તો પ્રજાપતિ ઉવાચ, આ બંનેને પ્રજાપતિ ઉપદેશ કર્યો. ઉપદેશમાં કેવો કર્યો? ય એષઃ અક્ષિણી પુરુષો દૃશ્યતે એષ આત્મા ઇતિ. હે ઇન્દ્ર અને વિરોચન, આ જે પુરુષ અક્ષિણી પુરુષ દૃશ્યતે, આ આંખમાં જે પુરુષ દેખાય છે, આંખમાં જે ચૈતન્ય છે એ આત્મા છે. એટલે આનો આપણે જયારે શબ્દ સે અર્થ કરીએ ત્યારે અર્થ એવો થાય, આ આંખમાં જે પુરુષ દેખાય છે તે આત્મા છે. ઇતિ હોવાચ એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ. હે ઇન્દ્ર, હે વિરોચન, એતદ અમૃતમ એ અમર છે, એતદ અભયમ એ નિર્ભય છે, એતદ બ્રહ્મ એ બ્રહ્મ છે, પૂર્ણ છે, અપરિચ્છિન્ન છે. આ ચક્ષુમાં જે પુરુષ અર્થાત ચૈતન્ય દેખાય છે એ વાસ્તવમાં આત્મા છે. એ આત્મા અમર છે, નિર્ભય છે, પૂર્ણ છે, અમર્યાદિત છે, આનંદ છે. એટલે ઇન્દ્ર વિરોચન સાંભળ્યું એટલે મેં શું કર્યું? આંખમાં જે પુરુષ દેખાય છે એટલે મને લાગે બંને એકબીજાની આંખમાં જોયું. તો આંખમાં શું દેખાય? આંખમાં શરીર દેખાય, છાયા દેખાય, પ્રતિબિંબ દેખાય. તો ગુરુજીએ કહ્યું છે કે આંખમાં જે પુરુષ દેખાય છે એ આત્મા છે. અંદરથી બંને એવા નિર્ણય પર આવ્યા કે આ જે છાયા અર્થાત પ્રતિબિંબ છે એ જ અથવા પ્રતિબિંબ ઉપલક્ષિત આ દેહ છે એ જ આત્મા છે. આંખમાં પણ એમને આ છાયા દેખાય, પ્રતિબિંબ દેખાય, આ પ્રતિબિંબ આત્મા છે. અંદરથી એમણે પ્રશ્ન કર્યો, અથ યોયમ ભગવા અપ્સુ પરીક્ષાએ છે. હે ભગવાન, આ જળની અંદર દેખાય છે તે યશ્ચાયમ આદર્શે અને અરીસામાં દેખાય છે તે એ સિવાય જે કોઈ આવે તે ખડગ જેવી ચળકતી સપાટીમાં દેખાય છે એ બધામાંથી કયો આત્મા છે? આપ જે કહો છો કે આંખમાં જે પુરુષ દેખાય છે આત્મા છે, તો પાણીમાં દેખાય એ પુરુષ હોય કયો? પાણીમાં એક દેખાય છે, અરીસામાં દેખાય છે, અને બીજી અનેક બધી આવી રીતે ચળકતી સપાટીમાં દેખાય છે, એ બધામાં કયો આત્મા? પ્રજાપતિ વગેરે આ તો મૂર્ખ નીકળ્યા. પ્રજાપતિ ઉપદેશ કરેલો, આમાં આ ઉપદેશ કરવાનો છે એમાં લક્ષ્યાર્થ લેવાનો હોય છે. આત્મા કોઈ પણ શબ્દનો સીધો અર્થ થઈ જ ના શકે. આત્મા શબ્દ પણ ખરેખર આત્માનું વર્ણન ના કરી શકે. કોઈ પણ શબ્દથી આત્માનું વર્ણન ના થઈ શકે. એટલા જ માટે વેદાંત શાસ્ત્રમાં કહેવું છે, ઉપનિષદ કઈ યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ.
કે મન અને વાણી કોઈ પણ આત્માને પરમાત્માને પહોંચી ના શકે, અર્થાત મન વાણીના એટલે શબ્દોથી પરમાત્માનું વર્ણન ના થઈ શકે કે મનથી એનું કોઈ ઘટ પડે છે એમ દર્શન પણ ના થઈ શકે. તો શબ્દથી આત્માનું કે બ્રહ્મનું વર્ણન ન થતું હોય, પણ તો શાસ્ત્રો શબ્દથી ઉપદેશ કરે છે. તો શબ્દનો અર્થ શું, ઉપયોગ શું? તો કે શબ્દનો એ ઉપયોગ છે કે શબ્દ પોતાના વાચ્યાર્થ નહીં, સીધે સીધા અર્થ નહીં, પરંતુ લક્ષ્યાર્થથી આત્માનો શબ્દ નિર્દેશ કરે, વર્ણન નથી કરતા. આજે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આ બધા શબ્દો જે વાપરવામાં આવે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, આવું આવી રીતે વિજ્ઞાનમ આનંદમ સત્યમ જ્ઞાનમ અનંતમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આ બધા શબ્દોનો જે પ્રયોગ કરવામાં આવે છે, આ બધા શબ્દો શું આત્માનું વર્ણન નથી કર્યા? તો કે ના, આ બધા શબ્દો આત્માનો નિર્દેશ કરે છે. અર્થાત શબ્દથી પણ છેવટે શબ્દોનો જે માત્ર જે વાચ્યાર્થ છે એ વાચ્યાર્થ પર થઈને એ દ્વારા જે નિર્દેશ થાય એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલા જ માટે અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે. આપણે ભાઈ ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા નથી. કારણ કે એ જે પદાર્થોનું વર્ણન કરે છે એ પદાર્થો તો આપણે ઇન્દ્રિયથી જોઈ શકીએ, અર્થાત એ પદાર્થો આપણે અનુભવ કરી શકીએ. ઇન્દ્રિય કે મન અનુભવ કરી શકે એ પ્રકારના પદાર્થ છે, પણ ઇન્દ્રિય મનનો દ્રષ્ટા છે. અહીં જે ઉપદેશ કરવામાં આવે છે એ દ્રષ્ટાનો ઉપદેશ છે, દૃશ્યનો ઉપદેશ નહીં. એ છે અક્ષણી પુરુષ દૃશ્યતે ઇન્દ્ર કે વિરોચન, આ આંખમાં ચક્ષુમાં જે પુરુષ દેખાય છે અર્થાત જે દ્રષ્ટા છે. ચક્ષુમાં દેખાય છે એટલે ચક્ષુ દ્વારા જે જુએ છે, આ તદ્દન આ લોકો ચક્ષુમાં દેખાય છે એટલે ચક્ષુની અંદર જોવા મળે. આ તો મૂર્ખ માણસ છે. ખરેખર પ્રજાપતિના ઉપદેશનો હેતુ એ છે કે આ ચક્ષુ દ્વારા જે જુએ છે જે દ્રષ્ટા છે. ચક્ષુ છે ચક્ષુ, જેમ કેનોપનિષદનો ઉપદેશ કરવામાં આવ્યો, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસ મનઃ વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુ ચક્ષુ. આ ચક્ષુનો ચક્ષુ જે ચક્ષુનો પ્રકાશક છે, હે ઇન્દ્ર હે વિરોચન, જેને કારણે ચક્ષુ જુએ છે. અર્થાત ઇન્દ્રિયોનો જે દ્રષ્ટા છે, ઇન્દ્રિયો દ્વારા દ્રષ્ટા છે, એટલે ઇન્દ્રિયોનો જે પ્રકાશક છે, જે ચૈતન્ય ઇન્દ્રિયો પ્રકાશક છે. એટલે કે પ્રજાપતિનો એવો ઉદ્દેશ હતો કે તમે જરા આ હું જે વાક્ય છે એ વાક્યનું ચિંતન કરો બરાબર, કે ચક્ષુમાં જે દેખાય છે અર્થાત ચક્ષુ દ્વારા જે દેખાય છે. હે ઇન્દ્ર હે વિરોચન, આ ચક્ષુ જોઈ શકે છે એને કોને કારણે? આ ચક્ષુ એટલે કે ઇન્દ્રિય સ્વયં તો જડ છે, એ સ્વયં તો ખરેખર જોઈ ના શકે, અર્થાત એ કઈ પોતાના વિષયને પ્રકાશિત ના કરી શકે. વિચાર કરો, આ બલ્બ છે એ બલ્બ અત્યારે આ બધા વસ્તુનો પ્રકાશ એ કોને કારણે? આ બલ્બ સ્વયં પ્રકાશ નથી, બલ્બ કોને કારણે પ્રકાશિત કરે છે? તો વીજળીને કારણે. એ વીજળી દેખાતી નથી એટલે આપણને કહેવામાં આવે વીજળીનો આપણો ઉપદેશ કરવો હોય તો એમ કહેવામાં આવે કે આ વીજળીનો જે બલ્બનો દ્રષ્ટા છે. આ બલ્બમાં જે દેખાય છે તે બલ્બમાં શું દેખાય છે? બલ્બમાં દેખાય એટલે કે આંખોથી જોવાની વસ્તુ નથી. આંખોમાં દેખાય છે એટલે આંખોથી જોવાની વસ્તુ નથી. આંખોમાં દેખાય છે અર્થાત તું જરા આંખો જે આ કામ કરે છે પોતાના વિષયને પ્રકાશિત કરવાનો, તો વિચાર કરો કે આંખો કે ચક્ષુ કે બીજી બધી ઇન્દ્રિયો પોતાના વિષયને સીધો પ્રકાશિત કરે. એ ઇન્દ્રિયો સ્વયં જળ છે. તો આ જળ ઇન્દ્રિયમાં પોતાના વિષયને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? કોઈ ચેતન પરમાત્મા એમને ચેતનતા પ્રદાન કરે છે ત્યારે, અર્થાત જેને કારણે ઇન્દ્રિયોમાં ચેતનતા છે. આંખોમાં જોવાનું એટલે આંખો કેમ કામ કરે છે જોવાનું, આંખોમાં જોવાનું નથી કામ આવતું. એ છે અક્ષણી પુરુષો દૃશ્યતે. અક્ષર આંખોમાં જે પુરુષ દેખાય છે, અર્થાત તમે આંખોને જુઓ કે કેવી રીતે આંખો પોતાના વિષયને પ્રકાશિત કરે છે, તો કે ચૈતન્યને કારણે. તો જેને કારણે આંખો પ્રકાશિત કરે છે, જેને કારણે આંખો જોઈ શકે છે, એ દ્રષ્ટા એ સાક્ષી એ ચૈતન્ય આત્મા છે. અર્થાત પ્રજાપતિએ દ્રષ્ટાનો ઉપદેશ કર્યો અને આ બે શું સમજ્યા? આ લોકો તો દૃશ્યને આત્મા માની બેઠા. એવું ચક્ષુની અંદર જોવા લાગ્યા. ચક્ષુમાં જોવું એટલે કે ચક્ષુને એવું એને કે મેડિકલ ઉપદેશ નથી આપવામાં આવ્યો કે ચક્ષુમાં જુઓ. સારું એ ચક્ષુમાં જોઈને એમને કહે કીકી આત્મા જેવું ના કર્યું, સારું થયું. એમને તો ચક્ષુમાં જો કીકી આત્મા જેવું નહીં, પણ ચક્ષુમાં જોઈને એમને પેલું પ્રતિબિંબ દેખાય. અને એવી પ્રતિબિંબને આ દેહને આત્મા માની બેઠા. એને પ્રશ્ન કર્યો કે જો આમાં દેખાતો આત્મા તો પેલો અરીસામાં દેખાય છે આત્મા ખરો કે નહીં? એટલે પેલો પાણીમાં દેખાય છે આત્મા ખરો કે નહીં?
અને પછી આપણે તલવાર બધે આત્મા ખરો કે નહીં? પ્રજાપતિ કે બધા આત્મા જ છે. હા, એ શું સર્વેશુ દેશુ પરીક્ષા. પ્રજાપતિ કહે છે કે સારું શું કરીએ આને? વાત તમારી સાચી છે કે એટલે પોતે જે સમજ્યા છે એનું દ્રઢીકરણ કરવા માટે આ ઇન્દ્ર પ્રજાપતિએ મહાન બુદ્ધિમાન પ્રશ્ન કર્યો કે આપ જે કહો છો તે રીતે પછી તો બધા જળની અંદર આદર્શમાં અરીસામાં દેખાય છે એ મને કયો આત્મા છે? અને ત્યારે પ્રજાપતિ કહે છે કે એ જે બધામાં દેખાય છે ને એ જ આત્મા છે. કંઈક સમજ્યા લોકો કે બધામાં દેખાતો તો બધામાં જુદો દેખાય છે, તો બધાની અંદર જે સર્વ સામાન્ય તત્વો છે એ આત્મા છે. પણ આ તો કંઈક સમજ્યા નહીં. એથી હોવા છે. ઘણો પ્રશ્ન થયો કે હું કેમ કર્યું પ્રજાપતિએ? પ્રજાપતિ એમ કેમ કહી દીધું કે ભાઈ આ બધામાં દેખાય છે આત્મા જ છે? તો પ્રજાપતિ કહેવું ના જોઈએ કે ભાઈ ના તમે લોકો બરોબર સમજ્યા નથી? અરે ઇન્દ્ર વિરોચન તમે મૂર્ખ છો, મૂળ છો, તમે લોકો સમજ્યા નથી એવું જો કહ્યું હોત તો ઇન્દ્ર વિરોચન બંને નિરાશ થઈ ગયા. બંને નિરાશ થઈ ગયા, બંને દુઃખી કરે. અરે 32 વર્ષ સુધી અમે આવી રીતે તપસ્યા કરી અને છતાં પણ મૂર્ખ છે. અને તો પછી એક વાર પોતે મૂર્ખ છે, મૂળ છે એવી જાતનો જયારે મનમાં નિશ્ચય જન્મે અને પોતે નિરાશ થઈ જાય ત્યાર પછી આગળ કશું સમજાય નહીં, એ સંભળાય નહીં, સમજાય પણ નહીં. એટલે પ્રજાપતિ ઈચ્છતા હતા કે એમનો આત્મવિશ્વાસ કે આત્મસ્વીકાર જળવાઈ રહે. ચાલો અત્યારે તો એમનામાં આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો છે, પણ ચાલો પ્રજાપતિએ વિચાર કર્યો કે એમનો ભ્રમ નિવૃત્ત કરો, હું આગળ પ્રયત્ન કરીશ. એટલે અત્યારે એમને પ્રોત્સાહિત કરવાનું કહ્યું, હા તમે જે સમજ્યા છો એ આત્મા છે. એમને નિરાશ ન કરવા માટે અતઃ રક્ષણીય શિષ્યોથી મન્યતે પ્રજાપતિ કે શિષ્યોનું રક્ષણ કરવું જોઈએ. એટલે શિષ્યો જે છે એમની બુદ્ધિમાં નિરાશા ન જન્મે, એ લોકોમાં ઉત્સાહ જળવાઈ રહે એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. થાબડો જોઈએ ટૂંકમાં, હૃદયથી બંનેને થાબડવામાં. હા તમે જે કહો છો એ બરોબર છે. આમ પ્રજાપતિ ખોટું નથી કર્યું. એ આત્મા સર્વાંતર, આત્મા સર્વનો અંતર છે, માટે આ બધામાં દેખાય છે આત્મા છે, એ કઈને ખોટું નથી કર્યું. સાથે સાથે એમ પણ ન કહ્યું કે તમે જે કહો છો એ ખોટું, તમે સમજ્યા છો એ ખોટું છે, એમ પણ ન કરવું. પ્રજાપતિને શું કે ચાલો આપણે આગળ એ લોકો સમજે તો પ્રયત્ન કરશું. એટલે પ્રજાપતિ પછી એમને કહ્યું એ શરાવે આત્માનમ અવેક્ષ, કે તમે લોકો હવે એમ કરો, માટીનું એક મોટું પાત્ર લઈ આવો. માટીની મોટી એક ઉદશરાવ એટલે કે મોટું સટોરું કે મોટું કુંડું કે મોટી પ્લેટ, માટીનો થાળ લઈ આવો, એમાં પાણી ભરો. ઉદશરાવે આત્માનમ અવેક્ષ, ઉદશરામાં માટીના મોટા કુંડાની અંદર આત્માને તમે જુઓ. એ આત્માને ન વિજાની છે તન્મે પ્રભૃતમિતિ, અને પછી તમે જે સમજ ના પડે એ મને પૂછો. તમે આંખમાં જુઓ ને, હવે તમે આવી રીતે પેલા માટીના બનાવેલા મોટા કુંડામાં જુઓ અને પછી આત્માને જુઓ, એટલે અને તમને જે સમજ ના પડે એ મને પૂછો. તૌહ ઉદશરાવે અવેક્ષાન ચક્રાવે, એટલું ખરું કે આ બધા કયા કયા શિષ્યો છે, અને એમને જે કહેવામાં આવ્યું એ પ્રમાણે કરે છે. માત્ર કયા કયા છે આગળ નથી અત્યારે, જો કે પણ કઈ વાત નથી, એટલું છે. તૌહ ઉદશરાવે અવેક્ષાન ચક્રાવે, પ્રજાપતિએ ગુરુજીએ કહ્યું એ પ્રમાણે એ લોકોએ માટીના મોટા કુંડામાં પછી એ લોકોએ જોયું. પ્રજાપતિએ કહ્યું કે જોયા પછી તમને જે ન સમજાય તમે પૂછજો. પ્રજાપતિનું કે એમને કશું નહીં સમજાય કે ભાઈ આ તો દેખાય છે તો પડછાય, એ તો ખાલી પ્રતિબિંબ છે. આ દેખાય છે દેહ છે એ દૃશ્ય છે, એ દૃશ્યમ તદ જડમ તદ અનાત્મા. જે દેખાય આત્મા કેમ હોય છે? આત્મા એટલે કે હું. ભાઈ થોડીક તો અક્કલ ચાલવી જોઈએ ને. આત્મા શબ્દનો અર્થ હું થાય. આથી જે દેખાય, જે દૃશ્ય હોય એ દૃશ્ય કેવી રીતે આત્મા હોઈ શકે? દૃશ્ય હંમેશા દ્રષ્ટાથી જુદું હોય, એટલે થોડીક કંઈક ચાલે એ લોકોનો અક્કલ. એટલા માટે મેં કહેવામાં આવ્યું કે જરા પાણી ભરેલા કુંડામાં જો અને પછી ના સમજાય તો મને પૂછો. પણ એમને કહીશું ના સમજાયું થયું જ નહીં, એટલે પૂછ્યું જ નહીં. હા બરોબર, એમ સમજી જ ગયા છે. એટલે બી પ્રજાપતિ એમને પૂછ્યું, એ લોકોએ કશું ના પૂછ્યું, એટલે પ્રજાપતિ એમને પૂછ્યું. તો પ્રજાપતિ કેમ પશ્ય થઈ હતી? ભાઈ તમને શું દેખાય છે બંનેને?
તૌ ઉચતુ સર્વમેવ ઇદમ આવામ ભગવદ આત્માનમ પશ્યાવહ. એટલે આંખમાં તો જરાક દેખાતું જે હોય તે, પણ હવે તો અમને આખો આત્મા દેખાય છે. આ લોમભ્ય આ નખેભ્ય પ્રતિરૂપમિતિ. આ નખથી માંડીને નખ અને વાળ અને બધા સહિત આખો આત્મા અમને આમાં દેખાય છે. ટૂંકમાં એમનો ભ્રમ હજી નિવૃત્ત ના થયો એટલું જ નહીં, પરંતુ એમનો જે ભ્રમ હતો કે આ છાયા આત્મા છે કે દેહ આત્મા છે, એ ભ્રમમાં હજી લોકો બરોબર નિષ્ઠ જ રહ્યા. તો પ્રજાપતિ હજી નિરાશ થયા નથી. પ્રજાપતિને ચાલો હજી એ લોકો સમજી શકે એ માટે બીજો પ્રયત્ન કરીએ. એટલે પ્રજાપતિ આગળ ગયો. તો પ્રજાપતિ યુવા છે. આ બંનેને પ્રજાપતિએ કહ્યું, સાધુ અલંકૃત સુવસનો પરિષ્કૃત ભૂતવા. અથવા એમ કરો, આ 32 વર્ષ રહ્યા ને આ લોકો, એટલે શું થયું હશે? 32 વર્ષ ત્યાં બ્રહ્મચારીનું જીવન જીવ્યું, ગુરુજીની સેવા કરી, તપશ્ચર્યા કરી, અને ત્યાંથી એમને બધા ત્યાં નાવા ધોવાનું બધું ખરું, પણ ત્યાં પછી કે બ્યુટી પાર્લર બધું ના હોય. નખ વધી ગયા હોય, વાળ વધી ગયા હોય, એના વસ્ત્રોમાં કેવા હોય? પેલા બ્રહ્મચારી વસ્ત્રો હોય. ભાઈ તમે આ છોડી દો અને સાધુ અલંકૃતો, તમે જેવી તમારા રાજવનમાં હતા ને એવી રીતે સુવસનો પરિષ્કૃતો. જરા નખ કપાયેલો, જરા વાળમાં કપાયેલો બધો સુઘડ થઈ જાઓ. સુવસનો જરા સરસ વસ્ત્રો બધા પહેરો. સાધુ અલંકૃતો સરસ બધા અલંકારો પહેરીને તૈયાર થઈ જાઓ. જેમ તમે રાજવન બધા એવા થઈ જાઓ. એવમ ભૂત આ પ્રકાર થઈને ઉદશરાવે અવેક્ષે સામિતિ. અને પછી તમે પેલા માટીના કુંડામાં, પાણી ભરેલા કુંડામાં જુઓ. એ બંને કયા કર્યા હતા? તૌહા સાધુ અલંકૃત સુવસનો પરિષ્કૃત ભૂતવા. જેમ ગુરુજી કહ્યું એ પ્રમાણે સુઘડ થઈને સારા વસ્ત્રો પહેરીને અલંકારનું પરિધાન કરીને ઉદશરાવે અવેક્ષાન ચક્રાવે બંને પેલા માટીના કુંડામાં જોયું. તો કશું પૂછ્યું નહીં, બરાબર છે. હવે જોઈને કઈ ટ્યુબલાઇટ થઈ નહીં. એટલે પ્રજાપતિ પૂછ્યું, કેમ પશ્ય થઈ હતી? તમને એમાં શું દેખાય છે? તો હું છે તું આ બંને કહ્યું, યથા એવા ઇદમ આવામ ભગવ સાધુ અલંકૃતો સુવસનો પરિષ્કૃતો સ્વ એવમેવ ભગવ સાધુ અલંકૃતો સુવસનો પરિષ્કૃતો ઇતિ. ભગવાન અત્યારે જેવી રીતે અમે સુઘડ બની ગયા, સારા વસ્ત્રો પહેર્યા, બધા અલંકારો પહેર્યા, એમ આત્માએ પણ સુઘડ બની ગયો, એને પણ સારા વસ્ત્રો પહેર્યા, એને પણ અલંકાર પહેર્યા છે. એથી પ્રજાપતિ કહે છે કે સારું, એ આત્મા બી હોવા છે. એત અમૃતમ એત અભયમ એત બ્રહ્મ. પ્રજાપતિ પછી બિચારા એ પોતે નાસીપાસ થઈ ગયા અને કહ્યું, હા ભાઈ તમારી વાત બરોબર છે, એ જ આત્મા છે, એ જ અમૃત છે, એ જ અભય છે, એ જ બ્રહ્મ છે. તૌહ શાંત હૃદય પ્રવવ્રજતુ. આ બંને શાંત હૃદય પ્રસન્ન ખુશ થઈને ત્યાંથી નીકળી ગયા. સ્વદોષે કેનથી પ્રતિબદ્ધ વિવેક વિજ્ઞાન સામર્થ્ય મત્વા. પ્રજાપતિ જોયું કે કંઈક દોષ એમનામાં રહી ગયો છે, એને કારણે વિવેક વિજ્ઞાન ઉત્પન્ન થતું જ નથી, જરાય ચાલતી જ નથી. માણસ જો તો વિચાર કરે કે જો ભાઈ આજે આત્મા ધારો કે એક તો વાત કરવામાં આવે કે એતદ અભયમ એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ. આ અમર છે, આ અભય છે, આ બ્રહ્મ છે, અપહત પાપમાં પાપ રહિતનો છે, વિજર વિમૃત્યુ વિશોક વૃદ્ધાવસ્થા રહિતનો છે, શોક રહિતનો છે, મૃત્યુ રહિતનો છે, એવો આત્મા છે. અંદર જે દેખાય છે ક્યાં વૃદ્ધાવસ્થા વગરનો છે, એ ક્યાં મૃત્યુ વગરનો છે, એ ક્યાં અમર છે, એ તો વિકારી છે. થોડુંક તો વિચાર કરો, સમજ પડે ને. વિચાર કરવામાં કહેવામાં આવ્યું કે હે ઇન્દ્ર, હે વિરોચન, તમે જુઓ છો કે વિકારને પ્રાપ્ત છે. કારણ કે જયારે જૂના વસ્ત્રો હતા, જયારે લાંબા વાળ વધી ગયા હતા, નખ વધી ગયા હતા, તો આત્મા કેવો હતો? નખ વાળો હતો, વાળ વાળો હતો, જૂના રગરવર વસ્ત્રો વાળો હતો. હવે નખ વગરનો, વાળ કાપેલો હોય, સુઘડ હોય, તું કઈ હવે ટૂંકમાં બધી વસ્તુ બદલાઈ ગઈ. એટલે આ પ્રતિબિંબમાં જે દેખાય છે એ કેવું છે? એ તો એનો આગંતુક, માત્ર આગંતુક એનું સ્વરૂપ છે, અને માટે વિકારી સ્વરૂપ છે. એટલે પ્રજાપતિએ એમને દેખાડ્યું કે કેવી રીતે દૃશ્ય છે, કેવું છે? વિકારી છે.
અંતે કેવું છે? તો કે એ તો નશ્વર છે, જેમાં વિકાર થાય એમાં નાશ થવાનો જ છે. તો તમે જે જુઓ છો તો વિકારને પ્રાપ્ત છે, કારણ કે પહેલા કરતા બદલાઈ ગયું ને. પહેલા આત્મા કેવો હતો? નખ વાળો અને વાળ વાળો હતો. હવે આત્મા કેવો છે? નખ વગર કાપેલા વાળ વાળો છે. એનો તો આત્મા પરિવર્તન, આત્મા વિકાર થયો. જે વિકારી છે એ તો નશ્વર છે, પણ આત્મા તો અમૃત છે, અભય છે, એટલે આત્મા ના હોઈ શકે. એટલે થોડુંક વિચાર કરે તો અમને સમજ પડે કે અમે જે સમજ્યા છીએ એ બરોબર સમજ્યા નથી. અને પછી એ દ્વારા પ્રજાપતિ આપણે શું કહેવા માંગે છે કે આ જે દેખાય છે નહીં, પણ જે દેખાય છે આત્મા છે, જે દેખાય છે પણ નહીં, પણ જેને કારણે દેખાય છે આત્મા, એમ કરીને વિચાર કરે. એ માટે પ્રજાપતિ એમને આટલા પ્રયોગ કર્યા અને આ રીતે સૂચનાઓ આપી. અને તોય પણ કોઈક આંતરિક દોષને કારણે એ લોકોમાં વિવેક બુદ્ધિ જન્મી જ નહીં. ચલો પ્રજાપતિ એમ કે કઈ વાંધો નહીં, મદ વચનમ સર્વમ પુનઃ પુનઃ સ્મરત. ઘણી વાર દોષ પ્રજાપતિને જવા કેમ દીધા? શાંત હૃદય પ્રબંધતું. એ લોકો શાંત થઈને પ્રસન્ન થઈને ચાલી નીકળ્યા, તમે સમજી ગયા. તો પ્રજાપતિએ કેમ જવા દીધા? કે એમને ઉપદેશ કરવા ત્યાં સમજતા નથી. પણ મેં જે વચન કહ્યા છે ને, મદ વચનમ સર્વમ પુનઃ પુનઃ સ્મરત સ્મરતો પ્રતિબંધક છે સ્વયં આત્મવિષય વિવેકો ભવિષ્યતિ. કે મેં કહ્યું છે ને એ વારંવાર જયારે સ્મરણ કરશે એ ધીમે 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 એમના આંતરિક દોષો જેમ દૂર થશે તેમ તેમ મારા વચનનું સ્મરણ કરવાથી હું જે કહેવા માંગુ છું એ પ્રમાણે વિવેક જન્મ છે, એમને જ્ઞાન પ્રાપ્ત થશે. માટે એમને જવા દીધા. એટલે પ્રજાપતિએ વિચાર કર્યો કે જેમ સમય રહેશે તેમ એમના આંતરિક દોષો દૂર થશે. અને હું મેં કહ્યું છે ભાઈ વિચાર કરશે, વિચાર કરવાથી પણ દોષ દૂર થશે, એમને જ્ઞાન પ્રાપ્ત થશે. માટે એમને જવા દીધા. એ બંને શાંત હૃદય પ્રવવ્રજતું, બંને શાંત હૃદય થઈને ત્યાંથી નીકળ્યા. એટલે 36માં આપણા શ્લોકમાં કહે છે, તૌ અન્વીક્ષ્ય પ્રજાપતિર્વાચ એતાન ઉપનિષદમ પ્રોવાચ આત્મા એવ ઇહ મહ્યઃ આત્મા પરિચર્યઃ આત્માનમેવ ઇહ મહ્યં આત્માનં પરિચરન ઉભૌ લોકૌ અવાપ્નોતિ ઇમં ચ અમં ચ ઇતિ. તો અન્વીક્ષ. આ ઇન્દ્ર અને વિરોચન બંને જયારે સંતુષ્ટ થઈને પાછા ફરતા હતા ત્યારે એમને જોઈને પ્રજાપતિએ કહ્યું. પ્રજાપતિ એમ કે મારું પહેલાનું વચન જેવું એમના કાને પડેલું એમ અત્યારે બોલું જે પણ કાને પડશે એમ માનીને પ્રજાપતિ બોલ્યા. પહેલા કહ્યું ને આત્મા અપહત પાપમાં એનું જ્ઞાન સર્વાંશ લોકાન સર્વાંશ કામાન આપનોથી પહેલાનું વચન જે અમને કાને પડ્યું તેમ પ્રજાપતિએ થયું કે અત્યારે હું જે બોલું છું એ એમને કાને પડશે. પ્રજાપતિ હોવા છે. પ્રજાપતિએ કહ્યું અનુપલબ્ધ્ય આત્માનમ અનનુવિદ્ય વ્રજત. આત્માને જાણ્યા વગર, આત્માને પ્રાપ્ત કર્યા વગર જઈ રહ્યા છે. કઈ વાંધો નહીં, આત્માને જાણ્યો ના હો, આત્માને પ્રાપ્ત ન કરીને જઈ રહ્યા તો શું વાંધો? પણ નહીં, આત્માને ખોટી રીતે જાણીને જઈ રહ્યા છે. યતરઃ એતદ ઉપનિષદો ભવિષ્યંતિ. અને જે કોઈનું આ પ્રકારનું ઉપનિષદ, આ પ્રકારનું આત્મજ્ઞાન થશે. કેવું આત્મજ્ઞાન? આ લોકો આ પ્રકારનું આત્મજ્ઞાન લઈને જઈ રહ્યા છે કે દેહ આત્મા છે. તો જે કોઈનું દેવાવા અસુરાવા, દેવતાઓ હોય કે અસુરો હોય, જે કોઈ લોકોને આ પ્રકારનું આત્મજ્ઞાન થશે કે દેહ જ આત્મા છે, તે પરાભવિષ્યંતિ. એ લોકોનો પરાજય થવાનો છે. દેહને જ આત્મા માનનારાઓ જે છે એ લોકોનો પરાભવ થવાનો છે. તો આ પ્રકારે પ્રજાપતિએ ખાસ કહ્યું કે કોઈ દિવસ એમને સાંભળવામાં આવે અને એમને ખબર પડે કે ઓહો અમે જેમ આત્માને જાણ્યો છે એ ખોટો છે એટલું નહીં, પરંતુ અમારો પરાભવ કરનારો છે. સ શાંત હૃદય એ વિરોચન અસુરાન જગામાં. આ વિરોચન જે હતો ને એ તો શાંત હૃદય થઈને પ્રસન્ન થઈને ખુશ થઈને છેક એના અસુર લોકમાં પહોંચી ગયો. તેભ્યો એતા ઉપનિષદમ પ્રોવાચ. ત્યાં જઈને બીજા અસુરોને એને આત્મજ્ઞાન પ્રદાન કર્યું કે પ્રજાપતિએ પિતામહે અમને આવું કહ્યું છે, આ પ્રકારનો બોધ આપ્યો છે.
શું બોધ આપે છે? આત્મા એ વયમહ્ય, આત્મા પરિચર્ય. બે આ દેહ જ આત્મા છે, એ આત્માની પૂજા કરવી જોઈએ, એ આત્માની પરિચર્યા સેવા કરવી જોઈએ. કેમ? આત્માને મહ્યન આત્માન પરિચરણ ઉભો લોકો અવાપનોતી ઇમમ છે અમુમ છે. કે ભાઈ કારણ કે આત્માની પૂજા કરવાથી, આત્માની સેવા કરવાથી, આત્માનું પાલન પોષણ કરવા એટલે દેહનું ઉભો લોકો અનુસંચ આપનોથી આ લોક અને પરલોક બંને પ્રાપ્ત થાય. પણ હે અસુરો, પિતામહે કહ્યું છે કે આ જ આત્મા છે, આ દેહ જ આત્મા છે, બસ તમે એની પૂજા કરો, એનું લાલન પાલન કરો, એની સેવા કરો. એટલે ઉપનિષદ કહે છે તસ્માદપી યત એતત ઇહ આદદાનમ અશ્રદ્ધાનમ અયજમાનમ આહુ આસુરો બતયતી. એટલે હજી પણ જે લોકો જે દેહને આત્મા માનનારા હોય અને દેહને સત્ય માનનારા હોય, દેહને જ આત્મા માને તો દેહને પાલન પોષણમાં એમાં જ રચ્યા પચ્યા, દેહના રક્ષણમાં, પાલનમાં, પોષણમાં રચ્યા પચ્યા હોય. એમને બીજા કોઈના માટે કશું જ એમને બીજા કોઈની પડી હોય જ નહીં. દેહની જ પૂજા કરવામાં, દેહનું જ પાલન કરવામાં એમાં જ એ લોકો રચ્યા પચ્યા, અને માટે એમના જીવનમાં બીજા કોઈને સ્થાન જ ના હોય. હમણાં હસુર એટલે કે આજે પણ જે લોકો કોઈ દાન ન કરતા હોય, શ્રદ્ધાજન ના બનાવવા હોય, કોઈ યજન ના કરનારા હોય, તો એ લોકો ભગવાનનું યજન તો કરે, દેહનું યજન કરે. બીજા કોઈ આત્માને દાન આપે તો પોતાને જ દાન આપે, પોતાનામાં શ્રદ્ધા હોય. એમને ક્યાંય શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય, એ ક્યારે કોઈને દાન વાન કરે નહીં, ક્યારે કોઈ યજન પૂજન કરે જ નહીં. તો જે લોકો અત્યારે પણ આવા છે એમને લોકો અસુર કહે છે. આ તો અસુર છે. બતા અસુરાણામ નિયત ઉપનિષદ. તો અત્યારે પણ જે આ પ્રકારની શ્રદ્ધાંજલિ ધરાવતા, કશું દાન પુણ્ય કરતા નથી, એ કે યજન વગેરે પૂજન કરતા નથી, એને અત્યારે પણ અસુર કહેવામાં આવે છે. આ અસુરનો ઉપનિષદ કેવું છે કે દેહ જ આત્મા છે. અને પ્રેતસ્ય શરીરમ ભિક્ષયા વસનેન અલંકારેણ સંસ્કુર્વન. આજે પણ અસુરો શું કરતા હોય છે કે જયારે માણસ મૃત્યુ થાય ત્યારે એ લોકો જાણે આ તો આત્મા જ છે, આત્મા જ પરલોક જવાનો છે, અને માટે એ લોકો એ મૃતદેહને અનેક પ્રકારના સુંદર ભોજનો, બસ સરસ વસ્ત્રો, અલંકારો, આ બધાથી એ લોકો એને સુશોભિત કરે છે. અને એમ માને છે તે નહીં અમુક લોકમ જે સંતો મન્યતે, કે તેને કારણે આપણને આ લોક અને પરલોક બધું પ્રાપ્ત થઈ જશે. આવું છે અસુરોનું ઉપનિષદ. બસ વિરોચન તો આ પ્રકારે આ અસુર ઉપનિષદ પ્રાપ્ત કરીને પાછળ ગયો. 37 શ્લોકમાં કહે છે અસહ ઇન્દ્રઃ અપ્રાપ્ય એવ દેવાન એતદ ભયમ દદર્શ યથૈવ ખલુ અયમ અસ્મિન શરીરે સાધુ અલંકૃતો ભવતિ સુવસને સુવસનઃ પરિષ્કૃત એવં અયમ અસ્મિન અંધો ભવતિ શ્રામે શ્રામઃ પરિવૃક્ષણઃ અસ્યૈવ શરીરસ્ય નાશમ અનુ એષ નશ્યતે. ઇન્દ્ર પણ ચાલી નીકળ્યો, પણ અપ્રાપ્ય દેવાન. ઇન્દ્રમાં કંઈક દૈવી સંપત્તિ હતી, પેલા વિરોચનમાં ન હતી ખાસ, અને માટે વિરોચન તો પાછો ગયો. આ દેહ જ આત્મા છે એ પ્રકારનું એનું દર્શન છે, એનો એને ફેલાવો કર્યો. ઇન્દ્ર પણ પોતાના લોક તરફ જયારે પાછો ફરતો હતો ત્યારે આ દેવલોકને પામ્યા પહેલા જ એ મનમાં જે પ્રજાપતિએ કહેલું ને ગુરોહો વચનમ પુનઃ સ્મરણ. ઇન્દ્ર તો ગુરુએ જે વચન કહેલું એનું પુનઃ સ્મરણ કરતો હતો, અને સ્મરણ કરવાથી જે પ્રજાપતિએ કહેલું એમને કંઈક એને સૂજ્યું, આખું તો ના સૂજ્યું, પણ પ્રજાપતિએ કહેલું એનું કંઈક એને સૂજ્યું. એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ. આ અમૃત છે, આ અભય છે, આ બ્રહ્મ છે, આ જરા મૃત્યુ રહે, એ જે પ્રજાપતિએ કહેલું એટલું એને સૂજ્યું. દેવાન અપ્રાપ્યેવ એતદ ભયમ દદર્શ. અને પોતે જે સમજ્યો છે કે આ દેહ આત્મા છે એમાં આ ભય દેખાયો. યથૈવ ખલુ અયમ અસ્મિન શરીરે સાધલંકૃતો ભવતિ. કે ઓહો, જેવી રીતે આત્માને આપણે
આપણે અલંકૃત કર્યો, આત્માને સારા વસ્ત્રો પહેરાવ્યા, આત્માને સુઘડ બનાવ્યો. તેવી રીતે તો જેટા દેહને આપણે સુઘડ બનાવ્યો, દેહને વસ્ત્રો પહેરાવ્યા, દેહને અલંકાર પહેરાવ્યા, તો આત્મા પણ સુઘડ બની ગયો, આત્માએ પણ વસ્ત્રો પહેર્યા, આત્માએ પણ અલંકાર પહેર્યા. એ તો બરાબર. તો પછી આ બે જ અંધ થાય તો આત્મા બંધ થાય. તો એ પેલા પ્રતિબંધના આત્મા માને છે. એટલે દેહને અલંકાર પહેરાવી આત્માએ અલંકાર પહેર્યા, દેહને વસ્ત્રો પહેરાવી આત્માએ વસ્ત્રો પહેર્યા, દેહને સુઘડ આત્મા સુઘડ બન્યો, તો દેહ અંધ બને તો આત્મા અંધ બની જશે. દેહને ધારો કે શરદી થઈ ગયો હતો, ધારો કે નાકમાંથી આંખમાંથી પાણી નીકળતો, તો આત્મામાં એવું થઈ જશે. અરે દેહના જો હાથ પગ જતા રહે તો આત્માના હાથ પગ જતા રહે છે. અરે દેહનો નાશ તો આત્માનો પણ નાશ થઈ જશે. નામત્ર ભોગ્યમ પશ્યામી. અરે આવું આત્માના જ્ઞાન જોયું શું થાય? આવા આત્માના જ્ઞાન જોઈ કે આપણે અભય અમર ના બની જઈએ, આ બરોબર નથી. આમ ઇન્દ્રે વિચાર કર્યો, પાછો આવ્યો. સસ્મિત પાણી પુનઃ એ આય. એ સમિત પાણી વહી પાછો હાથમાં સમિતનો ભારો લઈને ઇન્દ્ર પાછો આવ્યો. તમે પ્રજાપતિ ઉવા છે. ઇન્દ્ર પાછળ પ્રજાપતિએ પૂછ્યું, મઘવન એ શાંત હૃદય પ્રવ્રાજી સાધન વિરોચન કિમિચ્છન પુનઃ આગમહેતી. હે ઇન્દ્ર, તું તો સંતુષ્ટ થઈને વિરોચન સાથે પાછો જતો રહ્યો હતો, હવે કઈ ઈચ્છા કરીને પાછો આવ્યો છે? ત્યારે ઇન્દ્રએ કહ્યું કે મહારાજ, મને આ મનમાં આ ભય જન્મ્યો. એ આખું કહ્યું પાછું કે ભાઈ આ દેહ સુગળ થયો તો આત્મા સુગળ થયો, આ દેહને અલંકાર તો આત્મા અલંકાર, દેહને વસ્ત્રો તો આત્માને વસ્ત્રો, તો દેહ અંધ થાય તો આત્મા અંધ થાય, દેહ મરી જાય તો આત્મા મરી જાય. આ તો બરોબર નથી. ના અત્ર ભોગ્યમ પશ્યામી. આ જ્ઞાનથી મારું કશું ભૂલું થાય તો મને જણાતું નથી. એટલે ઇન્દ્રએ કહ્યું કે ભગવાન, હું જે આત્મા વિશે સમજ્યો છું એ બરોબર નથી. શું બરોબર છે મને ખબર નથી, પણ હું જે સમજ્યો છું એ બરોબર નથી. એવમ એવ એશ મઘવન. પ્રજાપતિની વાત તારી બરોબર છે. તું જે કહે છે કે જે દોષ છે તારી સમજમાં, એ દોષ બરાબર છે. પણ તું તારામાં વિવેક બુદ્ધિ કેમ ના જમી? તારામાં કશા દોષ જે રહી ગયા એટલા માટે અંતેથી એ આંતરિક દોષ દૂર કરવા માટે ભૂય અનુવ્યાખ્યાસ વર્ષ અપરાણી 32 વર્ષાણીથી. પણ હે ઇન્દ્ર, બીજા 32 વર્ષ સુધી પછી અહીંયા તો બ્રહ્મચર્ય રૂપે નિવાસ કર. અને પછી હું તને ભૂય અનુવ્યાખ્યાસ સ્વામી ફરી પાછો તને ઉપદેશ આગળ ઉપદેશ કરી. ઇન્દ્ર કે ભાઈ કઈ ખસી ગયું છે 32 વર્ષ એટલે શું? તમને ખબર છે કે મારું ત્યાં રાજ્યમાં શું થઈ રહ્યો છે? કશો જ વિચાર ઇન્દ્રને આવ્યો જ નહીં. સહ અપરાણી 32 વર્ષાણી ઉવાસ. ઇન્દ્ર આજ્ઞાંકિત રીતે બીજા 32 વર્ષ સુધી ત્યાં આગળ ગુરુજીની સેવામાં બ્રહ્મચર્યનું જીવન જીવ્યો. ત્યારે 32 વર્ષ પછી તસ્મૈ હોવા છે ત્યારે ફરી ઉપદેશ કર્યો. કે છે 38મા શ્લોકમાં, એષ સ્વપ્ને મહ્યમાનશ્ચરતી એષ આત્મા ઇતિ હોવાચ એતદમૃતં અભયં એતદ બ્રહ્મેતિ સહ શાંતહૃદયઃ પ્રવ્રાજ સહ અપ્રાપ્ય એવ દેવાન એતદ ભયં દદર્શ તદ્યદ્યપિ ઇદં શરીરમ અંધં ભવતિ અનંધસ્સ ભવતિ યદિ શ્રામં અશ્રામઃ નૈવ એષઃ અસ્ય દોષેણ દુષ્યતે. ચલો બીજા 32 વર્ષ પછી પ્રજાપતિએ ઉપદેશ કર્યો ઇન્દ્રને. એષ સ્વપ્ને મહ્યમાન ચરતી એષ આત્મા. કે ઇન્દ્ર, આ સ્વપ્નની અંદર જે બધો પૂજાતો હોય છે, સ્વપ્નની અંદર વિચરણ કરે છે, એ આત્મા છે. તો પહેલા જાગ્રતનો દ્રષ્ટા છે એ આત્મા જેવું કહેવામાં આવ્યું. બીજી વાર શું કહેવામાં આવ્યું? આ સ્વપ્નનો જે દ્રષ્ટા છે એ આત્મા છે. કારણ કે સ્વપ્નમાં આ સ્થૂળ દેહ હોતો નથી. એટલે ઇન્દ્રને આવી સમજ પડે ને કે આ સ્થૂળ દેહ આત્મા નથી, તો જે કે દૃશ્ય એ આત્મા નથી, તો સ્વપ્નમાં જે દેખાય છે આત્મા ના હોય, સ્વપ્નમાં જે દ્રષ્ટા એ આત્મા છે, એ પ્રકારનો ઉપદેશ કર્યો. તો ઇન્દ્ર ફરી પણ સમજ્યો નહીં. એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ. હે ઇન્દ્ર, આ જ અમૃત છે, આ જ અભય છે, આ જ બ્રહ્મ છે.
એટલે ઇન્દ્રિય શું સમજ્યો? ઓહો, આ સ્વપ્નમાં જે વિચરણ કરે છે એ સ્વપ્ન દ્રષ્ટા જે છે એ આત્મા છે. સહ શાંત હૃદય પ્રભવ્રાજ. બસ પોતાની સમજથી સંતોષ પામે ઇન્દ્ર પાછો ફર્યો. પાછું ફરતા ફરતા વળી રસ્તામાં પાછું ગુરુજીએ કહેલું ને એના વચનમાં વિચાર કરવા લાગ્યો. અને એ તો ભયમ દર્શ, એને વળી પાછું ભય દેખાયો. આ સાત પોતે જે સમજ્યો છે એ સમજની અંદર એના દોષ દેખાયો કે ભાઈ હા, વાત તો સાચી છે કે યદ્યપિ ઇદમ શરીર મન ભવતી, કે આ સ્થૂળ દેહ અંધ બની જાય તો પેલો આત્મા અંધ ના બને. ટૂંકમાં આ સ્થૂળ દેહ અંધ બને તો પણ સ્વપ્નનો દેહ અંધ ના બને. અંધ માણસ પણ પોતાને ત્યાં જોઈ શકે કે પહેલા જો જોતો હોય ને પછી આંધળો બન્યો હોય તો એનો સ્વપ્ન આવી શકે જયારે પોતે જોઈ રહ્યો છે. અને તેથી એવું તો નથી પહેલા જે હતું કે આ શરીર અંધ બને તો પેલો આત્મા અંધ બની જાય, કારણ કે એ પેલા પડછાયાના આત્મા માનતો હતો કે પ્રતિબિંબને. એવું નથી. તો કે પહેલા જેવું તો નથી કે આ શરીર અંધ બને તો આત્મા એટલે સ્વપ્નનો આત્મા અંધ બની જાય, કે શરીરમાં બધા દોષ હોય તો આત્માને દોષ થાય, એવું તો નથી. પણ છતાંય ઘનંતી તો એનમ વિચ્છાદયંતી એવ. ઘણી વાર સ્વપ્નમાં પણ જાણે પેલો મરી જતો એવું લાગે. સ્વપ્નમાં પણ જાણે કે કોઈ મરી જતો હોય, સ્વપ્નમાં પણ કોઈને મારતું હોય, સ્વપ્નમાં કોઈને પીડતું હોય, સ્વપ્નમાં પણ એને અપ્રિય વસ્તુ કહેતું હોય, સ્વપ્નમાં પણ રડતો હોય, એવો તો આત્મા છે. ટૂંકમાં સ્વપ્નના આત્માને એના આત્મા માન્યો સ્વપ્ન પુરુષને, તો એમાં એ પણ કુદાડો એ આંધળો, આ દેહના આંધળાથી આંધળો ના બને. પણ સ્વયં તો ઘણી રડતો હોય છે, ઘણી વાર પીટાતો હોય છે, ઘણી વાર પાછળ લોકો પડતા હોય છે, ઘણી વાર તો જાત જાતનું થતું હોય છે. એવો તો કે આત્મા હોય ના હાત્ર ભોગ્યમ પશ્યામી, એવા આત્માને જાણવાથી હું અમરના ભય ના બની જાઉં. ટૂંકમાં એ પણ આત્મા એવું જણાતું નથી. વળી પાછો સમિત પાણી થઈને વળી પાછો પ્રજાપતિ પાસે આવ્યો. પ્રજાપતિએ પૂછ્યું, હે ભગવાન, એ શાંત હૃદય પ્રવ્રાજી, હું તો ભાઈ સંતોષ થઈને ચાલી ગયો હતો, કિમચ્છન પુનરાગમ, શું ઈચ્છા રાખીને વળી પાછો આવ્યો છે? તો વળી પાછું ઇન્દ્રએ કહ્યું, પ્રજાપતિને નિવેદન કર્યું કે ભગવાન, આ તો બરોબર નથી કે પેલો જે આત્મા છે એ આત્મા તો રડતો હોય છે ઘણી વાર, અને આત્મા જયારે ઘણી વાર મરીએ જતો હોય છે, આત્મા અનેક પ્રકાર દુઃખે ભોગવતો હોય છે. એ આત્મા હોય એ સમજ મારી બરોબર એવું લાગતું નથી. ત્યારે પછી પ્રજાપતિ કે વાત તો તારી સાચી છે, તારી વાત સાચી છે, હું તને ફરી પાછો ઉપદેશ કરીશ, પણ બીજા 32 વર્ષ સુધી વસ અપરાણી 32 વર્ષાણીથી બીજા 32 વર્ષ સુધી નિવાસ કરે. ભૂય અનુવ્યાખ્યાસ્યામી, અને ત્યાર પછી હું તને ઉપદેશ કરીશ. સહ અપરાણી 32 વર્ષાણી ઉવાસ. ઇન્દ્રએ આ ત્રીજા 32 વર્ષ સુધી ત્યાં વળી પાછો નિવાસ કર્યો, બ્રહ્મચર્યનું જીવન જીવ્યો, સેવા કરી, તપસ્યાનું જીવન જીવ્યો, અને ત્યારે પ્રજાપતિને ઉપદેશ કર્યો. 39મા શ્લોકમાં કહે છે, તદ્યત્ર એતદ સુપ્તઃ સમસ્તઃ સપ્રસન્નઃ સ્વપ્नं ન વિજાનાતિ એષ આત્મેતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ સહ શાંતહૃદયઃ પ્રવ્રાજ સહ અપ્રાપ્યૈવ દેવાન એતદ ભયમ દદશ નાહ ખલુ અયમેવં સંપ્રતિ આત્માનં જાનાતિ અયમહમસ્મીતિ નો એવ ઇમાની ભૂતાની વિનાશમ એવ અપીતો ભવતી નાહમત્ર ભોગ્યમ પશ્યામિતિ. તો પછી આ ત્રીજી વારના વિકલ્પની અંદર પ્રજાપતિએ ઉપદેશ કર્યો, તદ્યત્ર એતદ સુપ્તઃ સમસ્તઃ સપ્રસન્ન સંપ્રસન્ન સ્વપ્નં ન વિજાનાતિ. હે ઇન્દ્ર, આ સુષુપ્ત અવસ્થામાં પુરુષ જે છે સમસ્ત સંપ્રસન્ન, સમસ્ત બની જાય છે, સંપ્રસન્ન બની જાય છે, સ્વપ્નં ન વિજાનાતિ, સ્વપ્ન વગેરે બધાથી મુક્ત બની જાય છે, અર્થાત સ્વપ્નનું પણ દર્શન કરતો નથી. અને બધી પ્રસન્નતાને પ્રાપ્ત થયેલો આ સુષુપ્ત જે આત્મા જે પુરુષ છે એ આત્મા છે.
ત્યાં પણ પ્રજાપતિનો કહેવાનો ઉદ્દેશ એ જ હતો કે સુષુપ્તિમાં જે દ્રષ્ટા છે એ આત્મા છે. પણ ઇન્દ્ર શું સમજ્યો? બસ આ સુષુપ્તિનો અનુભવ કરનાર આત્મા છે. પહેલા એમ સમજો કે આ જાગૃતનો અનુભવ કરનાર આત્મા છે. ઉપદેશ હતો જાગૃતનો દ્રષ્ટા આત્મા છે. બીજી વાર ઉપદેશ હતો સ્વપ્નનો દ્રષ્ટા આત્મા છે. પણ ઇન્દ્ર સમજ્યો કે સ્વપ્નનો અનુભવ કરનાર આત્મા છે. ત્રીજી વાર કહેવામાં આવ્યું કે સુષુપ્તિનો દ્રષ્ટા આત્મા છે. ઇન્દ્ર શું સમજ્યો? સુષુપ્તિનો અનુભવ કરનાર આત્મા છે. તો પહેલા વિશ્વના આત્મા સમજ્યો, પછી તૈજસના આત્મા સમજ્યો, પછી પ્રાજ્ઞના આત્મા સમજ્યો. સ શાંત હૃદય પ્રભભ્રાજ, એ સંતુષ્ટ થઈને ઇન્દ્ર પાછો ફર્યો. સહ અપ્રાપ્તેવ દેવાન, પરંતુ દેવતાઓને અર્થાત દેવલોકને પ્રાપ્ત થતા પહેલા જ એતમ ભયમ દગત, પણ એને ભાઈ આ ભય, આ દોષ દેખાયો. ના ખરું અયમ એવમ સંપ્રતિ આત્માનમ જાનાતી, પણ આ જે આત્મા એ સુષુપ્ત એ તો પોતાને જાણતો નથી. અયમ અહમ અસ્મિતિ, આ હું છું એ તો પોતાને જાણતો નથી. હું એવો હિમાની ભૂતાની, અને કોઈને જાણતો નથી. એ તો પોતે કોણ છે એ પણ જાણતો નથી, અને આસપાસના જગતને પણ જાણતો નથી. વિનાશમેવ અપિતો ભવતી, એટલે સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હોય, વિનાશ પામે એવું આત્મા છે સુષુપ્તિમાં. એ આંધળો ના થાય બરોબર છે, કાવ ના થાય બરોબર છે, એને વિધું ના થાય બરોબર છે. અને તેથી આ બધા સ્થૂળ શરીરના, સૂક્ષ્મ શરીરના દોષો તે રહિત છે, વાત બરોબર છે. પણ સ્વયં કેવો છે? કશું જાણતો નથી, પોતાને જાણતો નથી અને બીજાને જાણતો નથી, અને જાણે કે નષ્ટ થઈ ગયો એવો આત્મા છે. નાહમત્ર ભોગ્યમ પશ્યામિતિ, આવો આત્માને જાણીને કે મારું ભલું થયું મને જણાતું નથી. સમિતપાણી પુનઃ એ આય, વળી પાછું હાથમાં સબિંદનો ભારો લઈને વળી પ્રજાપતિ પાસે આવ્યો. તમને પ્રજાપતિ હોવા છે? વળી પાછું પ્રજાપતિએ પૂછ્યું, હે ભગવાન, તું શાંત હૃદય પ્રવ્રાજી કિમિચ્છન પુનઃ આગમયતી, તું કેમ પાછો આવ્યો છે? ત્યારે વળી પાછું ઇન્દ્રએ નિવેદન કર્યું, ભગવાન આ તો આ બરોબર લાગતું નથી. આ આત્મા તો કેવો છે? પોતાને જાણતો નથી ને કોઈને જાણતો નથી, જાણે છે જ નહીં એવો લાગે છે, જાણે જીવંત જ નથી. જળ છે, જીવંત નથી, જાણે કે નષ્ટ થઈ એવો લાગે છે. આ બરોબર નથી. પ્રજાપતિ એવમ એવ એશ, ઇન્દ્રભાઈ વાત સાચી છે. તમ એતમ તો એવ તે ભૂયાનું વ્યાખ્યા સામે હું વળી પાછો તને વ્યાખ્યા કરીશ. હું એવ અન્યત્ર એ તો સ્માર્ટ, ખરેખર તો વાત એ છે ને આના સિવાય બે કોઈ આત્મા છે જ નહીં, બધું સમજ્યું નથી, એટલે હું તને ફરી વ્યાખ્યા કરીશ. વસ અપરાણી 5 વર્ષાણી, હે ઇન્દ્ર, હવે તારા દોષ લગભગ દૂર થઈ ગયા છે, મારે હવે માત્ર 5 જ વર્ષ તું હવે નિવાસ કર. માત્ર 5 જ વર્ષ. આપણે તો કોઈ 5 દિવસ નિવાસ કરવાનું કહે તો હે આપણે છતપત છે કેમ અત્યારે કેમ કહી નથી દેતા? શું છે તે પૂછીએ છે જવાબ પણ નથી આપતા. બીજા માત્ર 5 જ વર્ષ હવે નિવાસ કર. સ અપરાણી 5 વર્ષાણી વાસ, અને એ બીજા 5 વર્ષ ત્યાં આગળ એને આવી રીતે બ્રહ્મચર્યનું, શ્રદ્ધાનું, તપસ્યાનું જીવન જીવ્યો. એમ કરીને આખ્યાયિકા શું કહેવા માંગે છે? આ આખ્યાયિકા દ્વારા બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માંગે છે. તાન એકશ્રમ સંપેદુ એતત તદ્યત આહુ એકશ્રમ હવે વર્ષાણી મઘવન પ્રજાપતો બ્રહ્મચર્ય ઉવાસ. આમ કરીને કુલ ઇન્દ્ર 101 વર્ષ સુધી પ્રજાપતિ પાસે રહ્યો. અને તેથી શિષ્ટજનો અત્યારે પણ કહે છે કે જુઓ તો ખરા, આ ઇન્દ્ર પણ પ્રજાપતિ પાસે 101 વર્ષ સુધી રહ્યો. એને પોતાની બધી સત્તા, પોતાના બધા સુખ ચેન, બધા જ ભોગ, બધી સુખ સારી, આ બધાનો ત્યાગ કર્યો. અને એક સામાન્ય બ્રહ્મચારી જેમ, સામાન્ય તપસ્વીની જેમ અને સામાન્ય સેવકની જેમ એ પ્રજાપતિ એક નહીં પણ 101 વર્ષ જીવ્યો, 101 વર્ષ રહ્યો. એવમ કે ઇન્દ્રત્વાદપી ગુરુકરમ, એનો અર્થ એ થયો આ બ્રહ્મ જ્ઞાન છે ઇન્દ્રપણા કરતા મહાન છે ને. એને 101 વર્ષ ઇન્દ્રપણાનો ત્યાગ કર્યો. તો જો કેટલો ત્યાગ કરવો પડે, ત્યાગ એ નહીં કે અમૃતત્વ માણસ એમને વસ્તુ મળતી નથી. તેથી આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા ઇન્દ્ર જેવા મહાન માણસે પણ કેવો મહાન ભોગ આપ્યો કે પોતાના ઇન્દ્રપણાનો 101 વર્ષ સુધી ત્યાગ કર્યો. એનો અર્થ એ થયો કે આ બ્રહ્મ વિદ્યા ઇન્દ્રપણાથી પણ મહાન છે.
महतायत्नेन एकोत्तर वर्ष शतकृत आयासेन प्राप्तम. મહાન પ્રયત્નથી 101 વર્ષ સુધી મહાન પ્રયત્ન કરીને ઇન્દ્રે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. અતઃ નાત પરમ પુરુષાર્થાંતરમસ્તિ. એવું સિદ્ધ થાય છે, ઇન્દ્ર પણ જાણ્યું અને સિદ્ધ થયું કે આ બ્રહ્મ વિદ્યા કરતા ચડીને કોઈ બીજો પુરુષાર્થ નથી. એટલે આત્મજ્ઞાનમ સ્તૌતિ. આ રીતે આ આખ્યાયિકા દ્વારા આત્મજ્ઞાનની સ્તુતિ થાય છે. એ ઉપરાંત આખ્યાયિકા દ્વારા પણ કહેવામાં આવ્યું કે કેવી રીતે આ વિદ્યા પ્રદાન કરવી જોઈએ, કેવી રીતે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, કે શિષ્યમાં કેવી નમ્રતા હોવી જોઈએ, શ્રદ્ધા અને ભક્તિ હોવા જોઈએ. આ રીતે ઇન્દ્રના વર્તન પરથી આપણને શિષ્યમાં જિજ્ઞાસુમાં કેવા શ્રદ્ધા, ભક્તિ, નમ્રતા અને કયા કયાપણો આજ્ઞાન કેટલા હોવી જોઈએ એ આપણે સમજી શકીએ. એ ઉપરાંત પ્રજાપતિના દૃષ્ટાંત સમજી શકે કે આચાર્યમાં પણ કેવી કરુણા, કેવી ધીરજ હોવી જોઈએ, કેવી કરુણા હોવી જોઈએ અને તત્પરતા હોવી જોઈએ. તું જા, તને નહીં સમજ પડે પાછો જા, ફરીને આવીશ કે પાછો મોકલી આપે. તું નહીં સમજ્યું ભાઈ, આ તારું કામ નહીં એવું કહી દીધું હોત તો બીજા કોઈ આચાર્ય કહી પણ શકે કેમ ઇન્દ્ર શું થયું, એક વાર ગયો અને પાછો કેમ આવ્યો? મહારાજ મને સમજ ના પડી, તને નહીં સમજ પડે, જા પાછો. હવે પ્રજાપતિ કોને કહેવાય? પ્રજાપતિ સામાન્ય છે, કહી શકે આવત મને સમય નથી, તારા જેવા મૂર્ખ માણસો હવે સમય ગાવા મને સમય નથી, જા. નહીં, હવે હું તને જરૂર તને ઉપદેશ કરીશ. અને એટલા માટે નહીં કે એને સજા કરો આપણે 32 વર્ષ પહેલા, ચાલ આમ કર પછી જોઈ લઈશું, એવું નથી. જરા 32 વર્ષ કરતો ખરો પછી જોઈશ વિચાર, એવું નથી. એને આવી રીતે સજા કરવા માટે, એને એવી રીતે એને હડસેલવા માટે કે હળધૂત કરવા માટે એને તપશ્ચર્યા કરવાનું કહ્યું નથી. એટલા જ માટે તેના આંતરદોષો દૂર થાય અને જેથી એ આ જ્ઞાન, આ ઉપદેશ ગ્રહણ કરી શકે. એટલે આ દ્વારા પ્રજાપતિ અર્થાત આચાર્યમાં રહેલી ધીરજ, એની કરુણા, શિષ્ય માટે એની કાળજી, આ બધાનું પણ દર્શન થાય છે. એટલે આખ્યાયિકા દ્વારા આપણને કહેવામાં આવે છે કે આ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવાની કઈ પદ્ધતિ છે અને જોડે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાનું પણ કઈ પદ્ધતિ છે, એ પ્રકારનો ઉપદેશ કરવા માટે આપણને આ આખ્યાયિકા કહેવામાં આવી. એ ઉપરાંત આત્મજ્ઞાનની સ્તુતિ કરવામાં આવી કે આ વિદ્યા કેવી મહાન છે કે ઇન્દ્રને વિરોચન કરી કે પોતાના બધા રાજપાટનો ત્યાગ કરીને પણ આટલી રીતે આવી રીતે એ લોકો આ વિદ્યા માટે મહાન પ્રયત્ન કર્યો અને આ બ્રહ્મ વિદ્યા સમાન કોઈ અન્ય પુરુષાર્થ નથી, એવું સિદ્ધ થયું. અને 5 વર્ષ પૂરા થયા અને પછી પ્રજાપતિએ ઇન્દ્રને બોલાવીને ઉપદેશ કર્યો. 40મા શ્લોકમાં આવે છે, પેલા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત, હવે તુરીય અર્થાત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણની પર જ આત્મા છે. નાંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ મોહહેત પ્રજ્ઞમ ન પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ. એ જાગ્રત પણ નથી, સ્વપ્ન પણ નથી, સુષુપ્ત પણ નથી. એકાત્મ પ્રત્યસારમ પ્રપંચોપશમમ શાંતમ શિવઅદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સવિજ્ઞેય. તો બધા પ્રપંચનો ઉપશમ થઈ જાય એવું શાંત શિવ અદ્વૈત છે એ તત્વનો હવે ઉપદેશ કરે છે પ્રજાપતિ. 40મા શ્લોક છે, મઘવન મર્ત્યમ વા ઇદમ શરીરમ આત્મ મૃત્યુના તદસ્ય અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ આત્તો વૈ સશરીરઃ પ્રિયા પ્રિયાભ્યામ નહ વૈ સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયયોઃ અપહતિરસ્તિ અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ. મઘવન મર્ત્યમ વા ઇદમ શરીરમ. હે ભગવાન, આ શરીર તો મર્ત્ય છે, એ અમારા આત્મા ના હોઈ શકે. આ શરીર શબ્દ છે આપણે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બંને સમજવાના. કે ભગવાન આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની બંનેને ઉપાધિ મર્ત્ય છે, મૃત્યુના અધીન છે. મર્ત્યમ વાયદમ શરીરમ આત્મ મૃત્યુના.
એ મર્ત અર્થાત મરણ પાવાનું છે, એક દિવસ એને મર્ત કહેવાય. એક દિવસ મરણ પાવાનું છે એવું નહીં. આત્મ મૃત્યુના એ હંમેશા મૃત્યુના પંજામાં જ હોય છે. શું કહે છે પ્રજાપતિ? હે ભગવાન, હે ઇન્દ્ર, આ શરીર જે છે એ મર્ત છે અર્થાત મૃત્યુના અધીન જેટલું જ નહીં, પરંતુ આત્મવા મૃત્યુના હંમેશા મૃત્યુના એટલે કે મૃત્યુના જડબામાં એના પંજામાં જ હોય છે. એવું કેમ કહેવામાં આવ્યું? આપણે જેથી આ વસ્તુનો વિચાર કરીએ કે આ શરીર કેવું છે, તો કે મર્ત છે એટલું જ નહીં, પણ ગમે ત્યારે મરી જાય, કારણ કે મૃત્યુના સકંજામાં જ છે. ક્યારે પણ આ મૃત્યુના પંજાથી મુક્ત નથી, અંતેથી ક્યારે મૃત્યુને હડપ કરીએ કહેવાય જ નહીં. એ જાણવાની વસ્તુ છે. કથમ નામ દેહાભિમાન વિરક્ત સન્ન નિવર્તતે. એમ કરવાથી દેહમાં અભિમાનનો ત્યાગ થાય. દેહમાં અભિમાનનો ત્યાગ કરવા માટે ઇન્દ્રને કહેવામાં આવ્યો કે ઇન્દ્ર સ્થૂળ સૂક્ષ્મ દેહ બંને છે, વાસ્તવમાં મર્ત છે, મૃત્યુનો અધીન છે. જેથી આ દેહનો અભિમાનનો ત્યાગ થાય તો પછી આ દેહનો સ્થૂળ સૂક્ષ્મ કાર્ય શરીરાદ વ્યતિરિક્ત પંચકોશાતીત અવસ્થાત્રય સાક્ષી. આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર અતીત છે, તેનો એનાથી વ્યતિરિક્ત છે, પંચકોશ અતીત છે. આ ત્રણ અવસ્થાનો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એનો જે સાક્ષી છે. તો હે ઇન્દ્ર, આ શરીર તો મર્ત છે, વિનાશી છે, નશ્વર છે. મૃત્યુના અસ્ય અમૃતસ્ય આ શરીરસ્ય આત્મને અધિષ્ઠાન. પણ છતાં આ શરીરમાં એક ખાસ વિશેષતા છે. આ શરીર સ્વયં કેવું છે તો કે મર્ત છે, પરંતુ અસ્ય અમૃતસ્ય આ શરીરસ્ય આત્મ અધિષ્ઠાનમ. આત્મા જ અમૃત છે અને આ શરીર છે. આત્મા કહેવાય છે અમૃત છે, અર્થાત દેશ કાળની મર્યાદાથી પર છે. આ શરીર કહેવાય છે કાળની મૃત્યુની મર્યાદામાં છે. આત્મા કહેવાય છે કાળની મૃત્યુની મર્યાદાથી પર છે. આ શરીરસ્ય આત્મા કહેવાય છે આ શરીર છે, અર્થાત નિરુપાધિક છે. આ ઉપાધિથી રહિત છે, ઉપાધિની સર્વ મર્યાદાઓથી રહિત, ઉપાધિ અસંસ્પૃષ્ટ છે. છતાં આ શરીરની વિશેષતા એ છે કે આ શરીર જે મર્ત છે એ અમર આત્માનું અધિષ્ઠાન છે. અમર આત્માને અશરીર આત્માને પણ અભિવ્યક્ત થવા માટે આ શરીરની જરૂર છે. નહીંતર આત્મા જાણી ન શકાય. અમર આ શરીર અર્થાત આ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહથી અતીત જે આત્મા છે, એને માટે આ જે શરીર છે એ કેવું છે? અધિષ્ઠાન છે, અર્થાત ઉપલબ્ધિ સ્થાન છે. અહીં જ આત્મા પોતાની ચેતનતામાં વ્યક્ત થાય છે. અહીં જ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. એ સિવાય અશરીર આત્માનું જ્ઞાન का इंद्रिय अतीत होने કારણે એ ક્યારે પણ ઇન્દ્રિય કે મન બુદ્ધિના વિષય જ્ઞાનનો વિષય ના બની શકે. અને માટે આત્માએ અત્યંત કૃપા કરીને એ સ્વયં અશરીર હોવા છતાં પણ એને અશરીરનો આશ્રય લીધેલો છે, અને એ રીતે આ શરીર આત્મા આ શરીર દ્વારા વ્યક્ત થાય છે. એ છઠ્ઠાધ્યાયમાં કહેવામાં આવ્યું અને જીવેના આત્મા અનુપ્રવિશ્ય નામ રૂપે કરવાની. હે ભગવાન, એ સચ્ચિદાનંદ પરમાત્મા છે, એ સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણેય શરીર જે અતિરિક્ત છે, અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થાનો સાક્ષી છે. એ નિર્વિશેષ આત્માએ વાસ્તવમાં આ શરીરમાં જાણે કે પ્રવેશ કર્યો છે અને આ શરીરને ધારણ કર્યું છે, અર્થાત આ શરીરમાં અભિવ્યક્ત થયો છે. એટલા જ માટે આ દેહમાં એનું જ્ઞાન થઈ છે. અધિષ્ઠાનમ અસ્ય આત્માને અધિષ્ઠાનમ. પણ કમનસીબ થાય છે શું કે શરીર હોવાના કારણે સ્વાભાવિક છે કે શરીરમાં અહંભાવ પણ જન્મે. જો શરીર હોત જ નહીં તો કોઈને દેહમાં અહંભાવ ન થયો હોત. પણ દેહ છે પણ અહંભાવ થવાનો જ. એટલે એક બાજુ તો આત્માએ દેહમાં એટલા માટે પ્રવેશ કર્યો, દેહ દ્વારા એટલા માટે અભિવ્યક્ત થાય છે જેથી આપણને ખબર પડે કે આ દેહ કેમ ચેતન છે. આ દેહ સ્વયં જળ છે, આ જળ દેહને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? આ ઇન્દ્રિયો મન બુદ્ધિ સ્વયં જળ છે, છતાં ઇન્દ્રિયો મન બુદ્ધિને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? કેને શિતમ પદતે પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પરિયુક્ત કેને શિતા વાચ વદંતી ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. ઓ પ્રશ્ન થાય કેને શિતમ પદતે પ્રેષિતમ મનઃ. આ જિજ્ઞાસુ આચાર્યને પ્રશ્ન કરે છે, ભગવાન આ મન તો જળ છે, એટલે મન પોતાના વિષયને ઉગાડે છે. કોની આજ્ઞાથી, કોની સંનિધિથી, કોને કારણે મન પોતાના વિષયને ઉગાડવાની શક્તિ પ્રાપ્ત કરે છે?
કેન પ્રાણ પ્રથમ પ્રયુક્ત, આ પ્રાણમાં વાયુ છે એ પણ જ્યાં છે તેવું શું છે જેને કારણે આ પ્રાણ પણ આવી રીતે આ શરીરનું સંચાલન કરે છે, શરીરને શક્તિ પ્રદાન કરે છે. કેને શિતામ વાચમાં વદંતી, કોને કારણે આ વાણી, આ લોકો વાણી બોલી શકે છે. ચક્ષુશ્રોત્રમ કયો દેવો નક્તિ, એવો કયો દેવ છે કે ચક્ષુને શ્રોત્રને જ્ઞાનેન્દ્રિયોને ઉજાડે છે. એટલા માટે શરીરમાં આત્મા પ્રગટ થયો છે. કોઈ બુદ્ધિમાન મનુષ્ય વિચાર આ પ્રકારે વિચારે કે દેહ સ્વયં તો અચેતન છે. કારણ કે એવું જયારે મૃત્યુ થાય દેહમાં કોઈ ચેતનતા હોતી નથી, તો એવું શું છે આ દેહને ચેતનતા પ્રદાન કરનારું? આ ઇન્દ્ર સ્વયં જળ છે, એવું શું છે આ ઇન્દ્રને પ્રકાશિત કરનાર? એમ કરીને એમ જિજ્ઞાસા ઉત્પન્ન થાય. માટે આ જે શરીર છે એ અશરીર આત્માનું અધિષ્ઠાન છે. આત્મા એટલા માટે આ શરીરમાં પ્રવેશ કર્યો છે. કોઈક દિવસ આ માણસને પ્રશ્ન જન્મે કે હું કોણ છું, શેને કારણે આ દેહમાં ઇન્દ્રિય ઉપાધિ ચેતનતા ધરાવે છે, એ તત્વ શું છે એવી જિજ્ઞાસા જન્મે. એટલા માટે વાસ્તવમાં આ આત્મા અહીંયા અભિવ્યક્ત થયો છે. તો કમનસીબે માણસો એ વિચાર કરવાના બદલે શરીરને જ આત્મા માની લે છે, અને એની દેહ હોવાને કારણે દેહને આત્મા માની લેવામાં આવે. સશરીર પ્રિયા પ્રિયાભ્યામ, અને એની આત્મા વિચારો શરીરમાં પ્રવેશ કરેલો છે. અજ્ઞાનને કારણે શરીરને જ આત્મા માની લેવામાં આવ્યો છે. અને પ્રિયા પ્રિયાભ્યામ નવૈ સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રેયો અપહતિ હસ્તી. આ દેહમાં પ્રવેશ કરીને આત્મા દેહમાં હમભાવ પ્રાપ્ત કરીને સશરીર અશરીર આત્મા સશરીર બની ગયો. વિચાર કરો, અશરીર આત્મા સશરીર બની ગયો. જે શરીર રહિત આત્મા છે એ શરીર વાળો બની ગયો. કઈ રીતે? શરીરની અંદર અહમભાવ ધરાવીને. એને કારણે શરીરને જે થાય એ બધું આત્માને થાય. એટલે કહીએ નહવૈ સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રેયો અપહતિ હસ્તી. હે ઇન્દ્ર, જ્યાં સુધી દેહમાં અહમભાવ છે ત્યાં સુધી માણસ આ પ્રિય અને અપ્રિય, ઇષ્ટ અને અનિષ્ટ, સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ, માન અને અપમાન, આ બધા દ્વંદ્વથી ક્યારે પણ મુક્ત ના રહી શકે. આમ સંસાર સશરીર. આ શરીરમાં અહમભાવને કારણે ક્યારે પણ આ જીવાત્મા બિચારો આ બધા દ્વંદ્વથી પર ના થઈ શકે. અર્થાત દ્વંદ્વનો આઘાત સતત સહન કરવો પડે છે. એનું નામ જ સંસાર. અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત. બળે હે ઇન્દ્ર, જો સંસાર મુક્ત થવું હોય, અશરીરમ વાવસંતમ, ત્યારે જાણવું જોઈએ કે હું અશરીર છું. આ શરીર વાસ્તવમાં દૃશ્ય છે. આ શરીર દૃશ્ય છે, જળ છે, મર્ત છે, મિથ્યા છે. એ તો માત્ર આત્માને અભિવ્યક્તિનું સ્થાન છે, માત્ર આત્માનો વેશ છે. જેમ પેલો અભિનેતા અનેક વેશ ધારણ કરે એમ આત્માએ શરીર દેહ મરૂપી વેશ ધારણ, સ્થૂળ સૂક્ષ્મ શરીર વેશ ધારણ કરેલો છે. આત્મા તો હું સ્વયં કહો છે અશરીર છે. અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત. અરે હે ઇન્દ્ર, આત્માને અશરીર જયારે જાણવામાં આવે ત્યારે પછી પ્રિય અને અપ્રિય કોઈ રીતે એને સ્પર્શતા નથી. એટલે આત્માની જે અશરીરતા સશરીરતા કેવી છે? એ માત્ર આગંતુક છે. અશરીરતા સ્વાભાવિક છે. આત્માના સ્વભાવને જાણ્યા પછી મનુષ્ય સર્વ સંસારમાંથી મુક્ત થઈ જાય છે. આ પ્રકારે પહેલા કહેવામાં આવ્યું કે આ શરીર તો મર્ત છે અને મૃત્યુના જડબામાં જ છે. અને એટલે ઘણીવાર આચાર્ય કહેતા હોય છે, અન્યત્ર કહેવામાં આવ્યું છે કે જુઓ તો ખરા આ પેલો દેડકો, આ સાપ શું કરે ખબર છે? દેડકાને ગળવા માંડે. ગળી જાય, સીધો ના ગળી જાય, પેલા દેડકાને પકડે તો ધીમે ધીમે ગળાય. સાપ તો કેટલો છે? આટલો પાતળો હોય છે. આ દેડકો તો આટલો મોટો હોય. એ જોવા જેવું છે. સાપ જયારે આવા પ્રાણીને ગળતો હોય ત્યારે એક જણાએ તો 1 ડઝન ચિત્રો પિક્ચરો લીધેલા, ફોટા. ત્યાં આને કોઈમ્બતુર આશ્રમની અંદર એક મોટો સાપ હતો, લીલા રંગનો. એને એ પેલા એક કાચિંડાને ગળી જતો હતો. કેટલો મોટો કાચિંડો, તો જાડો પાડો હોય ને સાપ કેટલો પાતળો હોય. એ સાપે પોતાના મોંમાં કાચિંડાને લીધો. એ ગળતા એને કલાક થયો છે. કેટલી બી ગળતા ધીમે 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 તો જોઈશું કેવી રીતે આ કાચિંડાને ગળી રહ્યો છે અને મોઢામાં ધીમે ધીમે સરકી રહ્યો છે. જેમ આવે ને અંદર એમ સાપ એનું શરીર ફૂલતું જાય. જેમ જેમ કાચિંડો અંદર જાય તમે સાપ આમ મોટો મોટો થતો એમ આમ આપણે જોઈ શકીએ કાચિંડો જઈ રહ્યો છે. હવે તો સાપ ગળતો હોય છે. સાપ પેલા આપડે દેડકો હોય ને એને ગળે. આ દેડકો કેવો ખોરાક ખાધો ખબર છે? દેડકાની લાંબી જીભ હોય છે.
એ જીભ દ્વારા પેલા જંતુઓને પકડે. આ દેડકો આમ જીભ બહાર કાઢી કાઢે પેલા જીવડા હોય ને એ પકડી પકડીને ખાઈ જાય. આ રીતે દેડકો પોતાનો ખોરાક મેળવે. આ દેડકો છે ને સાપના મોંમાં છે. હજી ગયો ને, હજી ગળાઈ રહ્યો છે મૃત્યુના મોં. એટલે કહ્યું ને મર્ત્યમ વાયદમ શરમ મૃત્યુના આત્મ. આ દેડકો તો જાણે છે સાપથી ખવાનો છે, તો અત્યારે સાપના મોંમાં છે. અને તોય શું કરે છે? એની જીભ આમ બહાર કાઢીને હજી પણ પેલા જીવડા ખાય છે સાપના મોંમાં હોવા છતાં પણ. અથવા યોગ વશિષ્ઠમાં જેમ બીજી કથા કહેવામાં આવે કે આ માણસ પેલો જંગલમાં ગયો અને ભાગ્યો, એની પાસે સાપ ભાગ પડ્યો અને દોડ્યો અને કુવામાં જઈને પડ્યો સાપથી ભાગથી બચવા માટે. વાઘ આવે ઉપર ઉભો રહ્યો, જુએ છે કે આ પેલો માણસ બહાર ક્યારે નીકળે છે. અને કુવો તો સૂકો હતો, સુકાયેલો હતો. પડતા પડતા પેલાના હાથમાં કે કોઈ ઝાડનું મૂળી વાવ્યું તો વચ્ચે લટક્યો. નીચે જુઓ તો કોણ છે? સાપ છે. ઉપર જુઓ તો વાઘ છે. વળી પાછા કે બે ઉંદરો છે પેલા મૂળિયાને કાતરી રહ્યા છે. આવી જાતનું દૃશ્ય આખું. અને છતાંય પણ આ કુવો જે છે એ કુવો સૂકો છે, તેના પર મોટું વૃક્ષ છે. એ વૃક્ષ પર એક મધપુડો છે. એ મધપુડામાં પેલું મધ આમ ટપકે છે. થોડી મિનિટ એક ટપકું પડે. આ માણસ એક બાજુ વાઘ, બીજી બાજુ સાપ. પોતે ક્યારે પડશે એની ખબર નથી. ગમે ત્યારે મૃત્યુ આવે. અને તો પણ પેલું મધનું ટીપું પણ આમ જીભ બહાર લાગે, જીભ લંબાવે ને ટપ ટપ. બસ આ પ્રકારનું મનુષ્યનું જીવનું વર્ણન કરવામાં આવે છે. ભગવાન મર્ત્યમ વાયદમ શરીર મૃત્યુનાત્મ. આવી કથાઓ એટલા માટે કહેવામાં આવે છે કે માણસને કંઈક વિચાર કરે, કંઈક વૈરાગ્ય જન્મે. કારણ કે જ્યાં સુધી આ ભોગમાં આસક્ત હતા ઇન્દ્ર વિરોધી જ્ઞાન ન પ્રાપ્ત કરી શકે. તો તેથી આ ભોગની આસક્તિઓથી મનમુક્ત થાય, એનામાં દેહની અંદરની પણ જે આસક્તિ છે દૂર થાય તો જ પછી આ ઉપદેશ ગ્રહણ કરી શકે. હે ભગવાન, જ્યાં સુધી આ દેહમાં અહમ ભાવ છે ત્યાં સુધી ક્યારેય માણસ આ સંસારના આઘાતોથી મુક્ત ના રહી શકે. આ શરીરમ ભાવ સંતમ. આ દેહમાંથી જયારે અહમ ભાવ મુક્ત થાય તો આ શરીર જેવું જ્ઞાન થાય ત્યારે આ બધા સંસારના આઘાતોમાંથી આ સંસારમાંથી મુક્ત થાય છે. આ પ્રકારે ઉપદેશ કરે છે. છેલ્લા મંત્રમાં કહેવામાં આવે છે તમ વા એતમ દેવાહ આત્માનુપાસતે તસ્માત તેષાં સર્વે ચ લોકા આત્તાઃ સર્વે ચ કામાઃ સહ સર્વાંશ લોકાનાપ્નોતિ સર્વાંશ કામાન યસ્તમાત્માનમનુવિદ્ય વિજાનાતીતિ. પ્રજાપતિર્વાચ તમ વાયેતમ દેવાહ આત્માનુપાસતે. અંતે દેવતાઓ આ આત્માની ઉપાસના કરે છે, આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તસ્માત તેષાં સર્વે ચ લોકાઃ આત્તાઃ. અંતેથી આ દેવતાઓને સંપૂર્ણ લોક પ્રાપ્ત છે. સર્વે ચ કામાઃ, અને સંપૂર્ણ ભોગ પ્રાપ્ત છે. સર્વાંશ લોકાન આપનોતિ સર્વાંશ કામાન. અને માત્ર દેવતાઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવું કોઈ વિશેષ અધિકાર નથી. જે કોઈને પણ યસ્તમાત્માનમ અનુવિદ્ય વિજાનાતિ. જે કોઈ ગુરુમુખેથી આત્માનું શ્રવણ કરીને એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. સર્વાન લોકાન આપનોતિ સર્વાંશ કામાન. એ સર્વ લોકને પ્રાપ્ત કરે છે. સર્વ કામનાઓ પૂર્ણ સાથ એ અહીં જ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. ઇતિહ પ્રજાપતિ. એમાં એવું કઈ નથી કે આત્મજ્ઞાન લોકની જરૂર હોય, કામનાની જરૂર હોય. કહેવામાં આવે છે કે બધા જ લોક પ્રાપ્ત થાય અને બધી જ કામનાઓ પ્રાપ્ત થાય તો જે પ્રકારની કૃતકૃત્યતાની કે પૂર્ણતાની લાગે જન્મે એવી પૂર્ણતા આ જ્ઞાની પુરુષ આ જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રાપ્ત કરે છે. ઇતિહ પ્રજાપતિ હોવા છે. પ્રજાપતિ હોવા આ પ્રકારે પ્રજાપતિએ કહ્યું. આ રીતે આખ્યાયિકામાં આપણને મુખ્યત્વે ત્રિગુણા તો અવસ્થા ત્રય અતીત, આ ત્રણેય અવસ્થાથી અતીત છે એવા આત્માનો ઉપદેશ કરવામાં આવ્યો. ક્યારેક આ ઉપદેશનો એવો પણ અર્થ કરવામાં આવે છે કે શાખા ચંદ્ર ન્યાયથી સૂક્ષ્મ તત્વ હોય એ સૂક્ષ્મ તત્વને સીધે સીધું ગ્રહણ ના કરી શક્યા માટે ધીમે ધીમે સ્થૂળ દ્વારા સૂક્ષ્મ જ્ઞાન કરવામાં આવે. શાખા ચંદ્ર ન્યાયથી ખબર બીજનો ચંદ્ર હોય એ અત્યંત એ બીજના ચંદ્રની રેખા અત્યંત સૂક્ષ્મ હોય. એ આપણે બીજો ચંદ્ર દેખાડી લીધો, પેલો બીજો ચંદ્ર તો દેખાય નહીં, પેલો ફાંફા મારતો હોય.
क्या आमदम फाफा मारता है दिखाय नहीं એટલે પહેલાને કહે કોઈ કના ઝાડ દેખાય તો કહા આ ઝાડ નીકળી ડાળી દેખાય તો કહા આ ડાળી પર પેલા પાંદડાનો ગુચ્છો તમને દેખાય તો કહા એ ગુચ્છા ઉપર જરા જો ત્યાં ચંદ્ર દેખાય તો કહા તો આ સૂક્ષ્મનું દર્શન કરવા માટે પેલા અત્યંત સ્થૂળથી આપણે ધીમે ધીમે એને સૂક્ષ્મતાનું દર્શન કરાવે તેવી રીતે પ્રજાપતિએ પહેલા એને આ જાગ્રત પુરુષનું દર્શન કરાવ્યું અને પછી સ્વપ્નનું પછી સુષુપ્તનું અને પછી આ ત્રણેય અવસ્થાથી અતીત છે એ આત્માનું દર્શન કરે એમ કહી શકાય શાખા ચંદ્ર ન્યાયથી કે સ્થૂલ અરુંધતિ ન્યાયથી સ્થૂળમાંથી ધીમે સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જે તત્વ છે એનો ઉપદેશ પ્રજાપતિએ કર્યો અને આ રીતે આખ્યાયિકા દ્વારા આપણને આ બોધ પ્રાપ્ત થાય કે આત્મા ત્રણ અવસ્થાથી પર છે આ શરીર છે આ શરીર તો માત્ર આત્માની અભિવ્યક્તિનું અધિષ્ઠાન જ છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બધો જ ત્યાગ કરવાની આવશ્યકતા હોય મહાન પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આત્મજ્ઞાની છોડીને જગતમાં કાંઈ જ નથી એનાથી છોડીને કોઈ પરમ પુરુષાર્થ નથી અને જો જોડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવડે કેવા શ્રદ્ધા ભક્તિ બ્રહ્મચર્ય તપશ્ચર્યા આ બધા સદગુણો આવશ્યક છે પણ બતાવવામાં આવ્યું આ રીતે આચાર્ય પાસેથી શાસ્ત્રોનું શ્રવણ કરીને આત્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને એને આત્મસાત કરવો જોઈએ એ પ્રકારનો બોધ આપણને આખ્યાયિકામાંથી પ્રાપ્ત થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો